नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो युवच्छायाणम् नमो लोहि सब्बसाहूणम् एषो पञ्च नमोकारो सब्बपावपणाशनो मङ्गलाणं च सब्देशिं परमं होरि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राद्याजन्नो धर्मोऽस्तु मङ्गलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शान्तप्राज्ञवरो वक्तादक्षाधीश सुसंयमी चूरीश्वरो गुणाब्धिस्यात्सङ्गबुद्ध्यै सदोद्यमी अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। વિશ્વ શાંતિની પ્રાર્થના રોજની માફક બંધ આંખે બુલંદ કરી ભાવપૂર્વક બધા સાથે બોલીએ. सकल विश्वમાં શાંતિ પ્રગટો થાઓ સહુ કોઈનું કલ્યાણ સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો જીવો પામો મંગલમાલ આત્મિક વિદ્દેશે પામો પામો સહુ કોઈ પદ નિર્વાણ પ્રભુ પામો સહુ કોઈ પદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ પાઓ. એ મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ્બસાહુણામ સબ્બ પાવપણાશણો પડમં હોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ એષો પંચ નમસ્કારો મંગલાણં ચ સબ્દેશિં નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ્બસાહુણામ સબ્બ પાવપણાશણો પરમં હોઈ મંગલમ. તેશીમ આરાહણનાય ગાણમ નતરેજ્જો નરો ભક્તિ ધંતં સંજમંતો કાલિંસો
આપણું જીવન પ્રભુમય બને તો જ પ્રભુ જેવું જે આપણું અસલી આત્મ સ્વરૂપ છે એની આંશિક અનુભૂતિ આ જ ભાવમાં જેને આપણે સમ્યક દર્શનથી સમ્યકનો કહીએ છીએ એ પ્રગટ થાય અને તો જ આપણું ભવભ્રમણ અત્યંત સીમિત બની શકે. એના અનુસંધાનમાં પરમાત્માને આપણા હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન કરવા માટે 5 પ્રકારના સિંહાસનની વાત ચાલુ છે. જેમાંનું સૌથી પહેલું સિંહાસન કયું? સંવેદના. વિવિધ પ્રકારના વિશિષ્ટ ભાવો કે જેના દ્વારા પરમાત્મા સાથે આત્મીયતાનો નાતો જોડાય. પ્રભુ આપણને આપણા લાગે, જેમ કુટુંબના સભ્યો, મિત્રો, પરિવાર આપણું લાગે છે, પોતાનું લાગે છે, એવી રીતે પરમાત્મા આપણને પોતાના એકદમ લાગવા જોઈએ. ક્લોઝ રિલેશન પરમાત્મા સાથે આપણું થવું જોઈએ. તો પહેલું સિંહાસન સંવેદના અને બીજું સિંહાસન કયું છે? સદભાવના. સદભાવ, જેની સાથે આપણે નિરંતર રહેતા હોઈએ 24 કલાક લગભગ એ પરિવારથી માંડી કરી ધીરે ધીરે આગળ વધતા જગતના એક પણ જીવ સાથે અસદભાવ ન હોવું જોઈએ, બલકે મૈત્રી ભાવ જીવ માત્ર પ્રત્યે હોય તો જ ભગવાન સાથેનું આપણું કનેક્શન થઈ શકે. એકાદ જીવ પ્રત્યે પણ જ્યાં સુધી દુશ્મનાવટનો ભાવ હશે, વૈમનસ્ય વૃત્તિ હશે, વૈરભાવ હશે, બદલો લેવાની વૃત્તિ હશે, મારું જે થવાનું હોય થાય પણ આને તો નહીં છોડું, આવું ખુન્નસ ભરેલી વૈરવૃત્તિ એકાદ જીવ પ્રત્યે પણ હશે, ત્યાં સુધી કટોરો બીજા પ્રયત્ન કરો ભગવાનની અંદરમાં બિરાજમાન કરવા માટે કે પ્રગટ કરવા માટે, એમાં શક્યતા નહીં જ મળે. એટલે એક પણ અપવાદ વિના જીવ માત્ર સાથે મૈત્રી ભાવ, ભલે ચાહે સામો જીવ કદાચ કર્મ સંજોગે આપણા પોતાના જ જૂના હિસાબને કારણે આપણા પ્રત્યે અત્યંત અવળું વર્તન કરતો હોય, ગમેલી ટીકા નિંદા કરે, સારા કાર્યોમાં અંતરાય નાખતો હોય વગેરે વગેરે, તો પણ એ આપણા પોતાના જ કર્મનો હિસાબ છે એમ સમજી ક્ષમતાપૂર્વક એમાંથી પસાર થવાનું અને સામા આપણા પ્રત્યે પણ સદભાવ વધારે વહાવવાનો, એને માટે પ્રભુને પ્રાર્થના કરવાની. એ પ્રભુ એને પણ સદબુદ્ધિ મળો કે જેથી મારા નિમિત્તે રંગ બાંધતા અટકે, અને સાથે મને પણ એવી સદબુદ્ધિ આપજો કે ભૂલે છૂટે એના એવા વ્યવહારને કારણે એના પ્રત્યે હું ક્યાંય અભાવ, દુર્ભાવ, અરુચિ, દ્વેષ ન કરું. બરોબર? અને સાથે સાથે સામા આત્મામાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને યાદ કરી અને એની અંતરથી રોજ દિવસમાં સવાર સાંજ 2 ટાઈમ કમસે કમ ક્ષમા યાચના કરવી. એ શુદ્ધાત્મા ભગવાન નામ લેવાનું એ વ્યક્તિનું ફલાણા અંતરમાં બિરાજમાં એ શુદ્ધાત્મા ભગવાન ભૂતકાળના કોઈ પણ ભાવમાં જાણે અજાણે અજ્ઞાન દશામાં મેં તમારા પ્રત્યે જે કાંઈ પણ અવિનય આશાત્મા અપરાધ આદિ કર્યા હોય એની હું હાર્દિક ક્ષમા યાચું છું. હવે ઈચ્છું છું કે આપણા વચ્ચેનો એ વૈરભાવનો સંબંધ સમાપ્ત થઈ જાય અને અરસપરસ મૈત્રી ભાવનો સંબંધ વિકસિત થાય, એવી પ્રાર્થના ભગવાનને તો કરવી. પણ ખાસ કરીને એ સામા વ્યક્તિનું નામ લઈ એના અંતરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન, એના પ્રત્યે જો પ્રાર્થના કરશો નિયમિત રીતે, થોડા ઘણા દિવસોની અંદર તમે એનું અદભુત ચમત્કારિક પરિણામ જોવા મળશે. તો આ રીતે એક પણ જીવ સાથે વૈમનસ્યનો ભાવ ન હોવો જોઈએ, બલકે ભારોભાર સદભાવ હોવો જોઈએ. તો જ પરમાત્માને આપણા અંતરમાં બિરાજમાન કરી શકીશું. કારણ કે પ્રભુ તે જગતના જીવ માત્ર વાલા છે. પછી ભલેને પેલો ઘોષાળો હોય કે પેલો સંગમ દેવતા હોય, એના પ્રત્યે પણ ભગવાને તો સંગમ પ્રત્યે કરુણાના આંસુ વહાવ્યા કે અરે બિચારો મારા નિમિત્તે કેટલા કર્મ બાંધી ગયો. તો આવા કરુણા સાગર અને મૈત્રીના વિશ્વ મૈત્રીના ભંડાર એવા પરમાત્મા એને આપણે રીઝવવા માંગતા હોઈએ, એટલે કે આપણા અંતરમાં એનો અનુભવ કરવા ઈચ્છતા હોઈએ, તો આ શરત ખાસ અનિવાર્ય છે. એક પણ જીવ પ્રત્યે આપણે મનમાં અભાવ, અરુચિ, દ્વેષ, અણગમો ન હોવું જોઈએ, બલકે આપણા સંપર્કમાં આવતા દરેક જીવમાં ભગવાનને જોવા અને એકદમ રેવરન્સ ફોર લાઈફ, જ્યાં જ્યાં જીવત્વ ત્યાં આદર અને બહુમાન ભર્યો વ્યવહાર થશે, તો જ પરમાત્માને આપણા અંતરમાં બિરાજમાન કરી શકીશું. તો આના જ અનુસંધાનમાં સાથે બીજો મહત્વનો મુદ્દો કયો છે કે આપણી પ્રત્યેક ધર્મક્રિયાઓ કેવી બનવી જોઈએ, કેવા પ્રકારની થવી જોઈએ. 5મો પ્રકાર કયો? અમૃત અનુષ્ઠાન. યાદ રાખો જરા, 5 પ્રકાર કયા ધર્મક્રિયાના?
પેલા 3 તજવા યોગ્ય ને બાકીના 2 આચરવા યોગ્ય છે. પેલા 3 પ્રકાર કયા કયા? વિષ ક્રિયા, ગરલ ક્રિયા અને સંમૂળશીન ક્રિયા. આલોકના ભૌતિક સુખોની કામનાથી કરાતો ધર્મ એ વિષ ક્રિયા. પરલોકના ભૌતિક સુખોની કામનાથી કરાતો ધર્મ એ ગરલ ક્રિયા. અને માત્ર શરીર કે વાણીથી ધર્મ ક્રિયા થતી હોય, મન તો નિરંતર બીજે જ ક્યાં ભટકતું હોય, તો એ સમૂળશીન અથવા અનનુષ્ઠાન કહ્યું. એટલે આ 3 જે પ્રકાર છે એ તજવા યોગ્ય છે. અને પછી ચોથો પ્રકાર તદ હેતુ, તેનું કારણ. અમૃત ક્રિયાનું કારણ કહું કે મોક્ષનું કારણ. એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવપૂર્વક મોક્ષના લક્ષી ધર્મ કરાય, પણ હજી જોઈએ એવી ચિત્તમાં તન્મયતા આવતી નથી, પણ છતાં પુરુષાર્થ ચાલુ છે એ માટેનો, તો એ તદ હેતુ ક્રિયા. અને 5મો પ્રકાર છે અમૃત ક્રિયા કે અમૃત અનુષ્ઠાન, જેના 7 લક્ષણો બતાવ્યા છે. 7માંથી આપણે અત્યાર સુધીમાં કેટલા લક્ષણો જોયા છે? 4 લક્ષણો જોયા છે. સૌથી પહેલું લક્ષણ કયું હતું? તદ ગત ચિત્ત, એટલે ચિત્તની એકાગ્રતા, તન્મયતા. જે પણ ક્રિયા આરાધના કરતા હોઈએ એમાં મન, વચન અને કાયા 3 યોગો એકાકાર થવા જોઈએ. બરોબર. ત્યાર પછી બીજો લક્ષણ કયું જોયું આપણે? સમય વિધાન. જ્ઞાની ભગવંતોએ જે સમયે જે ક્રિયા વગેરે કરવાનું કહ્યું છે એ સમયમાં પંક્ચ્યુઅલિટી લાવવાનો પ્રયત્ન કરવો. ત્રીજો પ્રકાર ભાવની વૃદ્ધિ, અને એને માટે જે સૂત્રો છે એના અર્થ સમજવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે ગુણાનુરાગિતાનો ગુણ કેળવવો જોઈએ. જ્યાં જ્યાં થોડો પણ ગુણ દેખાય મનમાં રાજી થવું, અનુમોદના કરવી. આપણા કરતા બીજા જે સારી ક્રિયા સારા ભાવથી કરતા હોય એની આપણે જો ભરપેટ અનુમોદના કરીશું તો ધીરે ધીરે આપણામાં પણ એવા ગુણો આવશે અને આપણે પણ એક દિવસ એવા ભાવપૂર્વક અમૃત ક્રિયા કરવા માટે સમર્થ બની શકીશું. અને ચોથું લક્ષણ હતું ભવનો ભય. ભવ ભીરુતા જેને કહી શકાય. અનાદિ કાળથી આપણે ભટકી રહ્યા છીએ આ સંસારની 84 લાખ જીવાણીમાં, પણ હવે મારે રખડવું, રજડવું કે ભટકવું નથી. મારું ચાલીતું એક પણ ભવ વધારે મારે કરવો નથી. પણ હવે આ કાળમાં નબળા સંજ્ઞાના કારણે અહીંથી સીધો મોક્ષ શક્ય નથી, તો વાયા માત્ર એક જ ભવ હવે. એક ભવથી વધારે મારે બીજો ભવ પણ કરવો નથી. હવે ક્યારે શક્ય બને? એને માટે વર્તમાનમાં આપણે રાગ દ્વેષને બને એટલા મોડા પાડતા જઈએ અને પોતાનું અસલી જે સ્વરૂપ છે પ્રભુમય એનો અનુભવ કરવા માટે સતત અંતર્મુખ બનીને નિયમિત રીતે પુરુષાર્થ કરીએ તો એ શક્ય બનશે. બાકી આપણે એમ ભલે વિચારી કે મારે હવે એક પણ ભાવ વધુ નથી કરો, તેથી કાંઈ એમ થઈ જવાનું નથી. એનો ઉપાય છે તો પોતાની જાતને ઓળખો. જો આમાં અવશ્ય ને પરથી ખસ આ ભાવમાં એટલો પુરુષાર્થ થશે તો એ શક્ય બની શકે કે આ માયા એક જ ભાવમાં આપણે આ કાયમી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. તો આ ચોથો મહત્વનું સત્ય બતાવ્યું, ભવ ભય. હવે આગળ વધીએ. 5મું લક્ષણ છે વિસ્મય, આશ્ચર્ય. અહો મારા જોશો શું લખે છે અહીંયા? હે અંતર્યામી પ્રભુ, ખૂબ કૃપા કરી. 6ઠું સંગયણ. આપણું સંગયણ તો નબળું, છેલ્લા નંબરનું, 6ઠા પ્રકારનું. 6 સંગયણો છે ને: વજ્ર, ઋષભ નારાજ, નારાજ, અર્ધ નારાજ, કિલિકા અને છેવટું. એમાં 6ઠા નંબરનું છેવટું સંગણ આપણા સૌનું. પછી ભલે ગમે એવો પહેલવાન કોઈ વ્યક્તિ હોય, ગામો પહેલવાન કે બીજા ઘણા જે લેખાય આરાસિંહ વગેરે, તો પણ આખરે એના હાડકાનું બંધારણ અંદરનું એ છેવટું 6ઠા નંબરનું ગણાય વર્તમાન કાળમાં. ભલે એમાં તરતમતા ઘણી બધી હોઈ શકે, પણ એકંદરે 6ઠું. જ્યારે કેવળ જ્ઞાન પામવા માટે માત્ર ને માત્ર પહેલું સંગણ જ વજ્ર, ઋષભ, નારાજ એ જ ઉપયોગી થાય. બાકીના 5 શક્યમાં શક્યતા નથી. એટલે 6ઠું સંગણ આપણું અતિચાર બહુલ જીવન. આપણે ડગલે પગલે કેટલા અતિચાર લાગ્યા જ કરતા હોય છે. ભગવાનની આજ્ઞા મુજબ આપણે જીવી શકતા નથી. શારીરિક નબળાઈ અને માનસિક નબળાઈ વગેરેના કારણે આપણે ઘણું ઈચ્છીએ તો ભગવાનની આજ્ઞાઓ કેટલી સૂક્ષ્મ છે અને સંપૂર્ણ 100% પાડવી તો અતિ અઘરું છે. અને મુખ્ય આજ્ઞા તો છે કે રાગ ન કર, દ્વેષ ન કર, માં ઋષ ને માં તુષ. પણ એ એટલું સહેલું છે, આપણે ન ઈચ્છીએ તોય થઈ જાય છે રાગ અને દ્વેષ વગેરે. તો અતિચાર એટલે ડગલે પગલે અતિચારો લાગ્યા કરે છે આપણે. અતિચાર એટલે નાના મોટા દોષો અને ઠેકાણા વગરનું મન ગળણ પાયા લે જાય. ઘડીકમાં આકાશ વૈરાગ્યના ઊંચા વિચારો કરે, ઘડીકમાં
સાતમી નરકમાં પટકી નાખે એવા કનિષ્ઠ એટલે અધમાધમ વિચારો પણ કરી નાખે છે. આવું ઠેકાણા વગરનું મન, ગરીબમાં રાજી ને ગરીબમાં નારાજી. કચ્છી મેં ક્યાં તો ગરીબ મેં ખેલા ને ગરીબ મેં બોઠા, ગરીબ મેં ખેલા ને ગરીબ મેં બોઠા, ગરીબ મેં હર્ષ ને ગરીબમાં શોક. આવી સ્થિતિ આપણી છે. મોટે ભાગે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં જ મન અટવાયા કરે છે. ધર્મ ધ્યાનમાં ચિત્ત આપણું ક્યાં સ્થિર રહે છે? વર્તમાન ક્ષણમાં આપણે ક્યાં જીવી શકીએ છીએ? મોટે ભાગે ભૂતકાળ અને ભવિષ્યકાળના વિકલ્પોમાં રમ્યા કરીએ, અટવાયા કરીએ છીએ. એટલે ઠેકાણા વગરનું મન, આવી મારી ઝૂંપડી છે પ્રભુ, અને છતાં આપ પધાર્યા. છઠ્ઠું સંગે અતિચાર બહુલ જીવન, ઠેકાણા વગરનું મારું મન, અને છતાં એવા આવી આ મારી ઝૂંપડી. મંદિર તો ક્યાંથી કહીએ આને અત્યારે, ઝૂંપડી કહીએ તો એમાં આપ પધાર્યા. હું તો ધન્ય થઈ ગયો. આવા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. હા, અચિંતા જેમ સમ્રાટ પધાર્યા હતા મગધ સમ્રાટ શરણી, ક્યાં પુણ્ય શાહરૂખને ત્યાં, ત્યારે એને કેવું વિસ્મય આશ્ચર્ય થયો છે. મારા જેવા ગરીબ કુટીમાં આવા મગધ સમ્રાટ શરણી પધાર્યા. હા, સમજો કોઈ તમારા ઘરે પ્રાઇમ મિનિસ્ટર ઓચિંતા આવી પડે, પણ બડા નમો નરેન્દ્ર મોદી આવી પડે, ઓચિંતા જણાવ્યા વગર ઓચિંતા, તો કેવો વિસ્મય અને આશ્ચર્ય ત્યાં માની ન શકાય કે આ સત્ય છે કે સ્વપ્ન. નક્કી લાગે છે હું સ્વપ્ન જોતો હું, તો મારા જેવાના ઘરે ઓચિંતા પ્રાઇમ મિનિસ્ટર પધારે. તો આ તો પ્રાઇમ મિનિસ્ટરોના સૌના પ્રાઇમ મિનિસ્ટર કહો, ત્રણ લોકના ના વધાર્યા. એટલે એટલો એને વિસ્મય આશ્ચર્યનો ભાવ હોય. મારા જેવા કામરજીવને આ જીન શાસન મળી ગયું, આવું અડમોલ જીન શાસન, હા 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 હા, મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી ખરેખર. હું તો ધન્ય થઈ ગયો. આવા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. વિસ્મયથી આંખો, અહીંયા તો લખી ફાટી જાય તો આંખો આમ પોળી થઈ જાય. આ વાહ, આજે અંગ્રેજીમાં કહી દો વાવ કે ને વાવ, કોઈ એની વિશિષ્ટ ચીજ જોઈએ તો વાવ નીકળી જાય. શું આ સપનું તો નથી ને? એવા વિચારમાં ઢીંગમૂળ થઈ જાય કે આવું શું જોઈ રહ્યો છું? આ મારા જેવા રાખને ઘરે પ્રભુ પધાર્યા. હા, ભલે હજી સંપૂર્ણ અનુભવની આંશિક અનુભવ થતો અથવા જે આનંદ આવતો હોય ને, એટલે પ્રભુની પધરામણી બિલકુલ હવે તૈયારી હોય. આ મંદિરમાંથી પ્રત્યેક ક્રિયામાં એવો પૂરો આનંદ આવતો હોય. આમ જોઈ છે કલાક ચિત્તમાં પ્રસન્નતા પ્રસન્નતા છવાયા કરતી હોય, એક પ્રકારનો નશો આનંદનો કેફ છવાયા કરતો હોય. મારા જેવા કામરજીવને આવો અનુભવ થઈ રહ્યો છે. આ તો જાણે કોઈ ભિખારીને અબજો રૂપિયાની લોટરી લાગી ગઈ ઓચિંતી એના જેવું થઈ ગયું. તો અપૂર્વ ચમત્કારની લાગણી વેદાય તે આરાધના કરતી વખતે આવી અદભુત આરાધના કરવાનું સૌભાગ્ય મારા જેવા અનેક દોષોથી ખટબટતું જેનું જીવન છે, એટલું ગંદુ જેનું મન છે, અને એને આવા ઉત્તમ પ્રભુએ બતાવેલા ગંધરાડી મહાપુરુષોએ બતાવેલા ધર્માનુષ્ઠાનો કરવાનો ખરેખર આ અવસર સાંપડ્યો એટલો બધો એને આનંદ થાય. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ બતાવે છે પુલક. પુલક પછી ધ મિનિંગ ઓફ પુલક. પુલક એટલે શું? રોમાંચ. આપણે શરીરની રોમરાજી વિકસ્વર થઈ જાય. જગત શિરતા જ પ્રભુ ભગવાન કેવા? આખા જગતના મસ્તકના તાજ એટલે મુગટ સમાન એવા પ્રભુના બેસણા હૈયે થતા શરીરના 3.5 કરોડ રૂવાળા થઈ જાય, વિકસ્વર થઈ જાય. શ્લોકમાં કહે છે કે 4 મિલે. આ તો પ્રભુ મળ્યા, પ્રભુ ન મળ્યા આવે. પ્રભુના વિશિષ્ટ ભક્ત પણ મળે ને તો સામે બીજા ભક્તને કેટલો આનંદ થાય. 4 મિલે 64 ખીલે 20 કરે કરજો. પ્રભુ જન સે પ્રભુ જન મિલે વિકસત 7 કરોડ. એટલે 2 જ્યારે ભક્ત આત્માઓ પ્રભુના હરિન પરમાત્મા બે વિશિષ્ટ ભક્ત આત્માઓ ભેગા થાય ને સામસામે, ત્યારે 4 મિલે એટલે શું? 4 મળે એટલે 4 લાખ કરોડ રૂપિયા મળે. શું 4 મિલે એટલે શું? બંનેની 2 આંખો એટલે 4 આંખ થાય ને, આમ આમને સામે આમ 4 આંખ ભેગી થાય, આઈ ટુ આઈ. 64 ખીલે 64 ખીલે 64 દાંત બંનેની બધે એટલો આનંદ. વાહ, એટલો આનંદ થાય, મોઢું પોળું થઈ જાય અને બંનેની 32 દેખાય. એટલે 64 દાંત એટલે 64 ખીલે. તમારા કોઈ મનગમતા વ્યક્તિ મળે અથવા કોઈ મોટો વ્યાપારી તમારો હોય ને, મોટો હવે સોદો થવાનો હોય ને, એ મળે, કેટલા રાજી થાવ? કરોડો રૂપિયાનો નફો થવાની સંભાવના હોય, જેના દ્વારા એવી કોઈ વ્યક્તિ મળે એટલો આનંદ થાય. એના કરતા તો કઈક ઘણો આનંદ
પરમાત્માના ભક્તને બીજા ભક્તને જોઈને થાય. 4 બીજે 64 ખીલે 20 કરે કરજોડ. એટલે બંનેના હાથ જોડાય આમને સામને. હાવ હલ્લો હાવ આવ્યું આમ ન હોય, આમ જોડાય, હાથ જોડાય, મસ્તક ઝૂકે, પ્રણામ. શું કેવું જોઈએ? સાધન મળે તો જય જિનેન્દ્ર સાથે પ્રણામ કેવું જોઈએ. 20 કરે કરજો. હાય હલ્લો છોડો અને જય જિનેન્દ્ર બોલો. 20 કરે કરજો. હજી ટેવ નહીં પડી, હજી ટેવ પાડજો. પછી ઘરના સભ્ય કોઈને કાં ન હોય, કોઈ પણ એચબાજે સામે સાધન મળે એટલે જય જિનેન્દ્ર પ્રણામ. ખાલી જય જિનેન્દ્ર તો કદાચ બીજા ઇતર જૈનિત્ર મળે તો જય જિનેન્દ્ર, પણ સાધર્મિક સમાન ધર્મને પાળનારો પ્રભુનો ભક્ત મળ્યો એટલે નમસ્કાર જ હોય, પ્રણામ જ હોય, હરસ પરસ બંને. પછી નાના મોટાના ભેદ ત્યાં વિચારવાના ન હોય. ભલે પહેલો નાનો મોટાને કરે, પણ કદાચ ન બી કરે તો મોટો, પણ જેનું મન મોટું દિલ મોટું એ મોટો આપણે પહેલ કરીએ તો ઓટોમેટિક સામે પણ પછી કરશે. એટલે 20 કરે કરજોડ અને પ્રભુના એમ છે હરિજન છે, હરિજન મિલે. હરિ એટલે પ્રભુ જે આપણા હરી લે, જન્મ જન્માંતરના આપણા પાપોને હરી લે, ખેંચી લે. એ હરિજન છે, હરિજન મિલે તો વિકસત 7 કરોડ. બંનેના 3.5 કરોડ રૂવાના શરીરના કહેવાય છે. બંનેના એટલે ટોટલ 7 થઈ જાય ને, 7 કરોડ વિકસી જાય, રોમાંચિત થઈ જવાય. એટલે કયું પુલક. તો અહીંયા તો કોઈ પણ ધર્મ અનુષ્ઠાન કરતા 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 આવી રીતે ભાવપૂર્વક કરવાનો, તમે રોમાંચ ખડા થઈ જાય. હા, એટલે પ્રણિધાન કરવું. કોઈ પણ આરાધના શરૂ કરીએ ને એટલે ફટાક સીધી નહીં આમ એ શરૂ કરતા પ્રતિક્રમણ કરવા બેઠા છે. એકવાર પોતાના પાપોને યાદ કરીને મનમાં એનો પશ્ચાતાપનો ભાવ રાખવાનો. અને હું કેવો ભાગ્યશાળી કે મારા પ્રભુએ બતાવેલું આવું ઉત્તમ ધર્માનુષ્ઠાન જેનાથી પેલા દિવસ કે રાતના પાપો આમ ધોઈ શકાય. હા, એવું અનુષ્ઠાન મને મળ્યું. કેટલો ભાગ્યશાળી. એમ પેલા ભાવથી હૃદયને અહોભાવથી ભાવિત કરીને પછી તે કોઈ પણ ધર્મ અનુષ્ઠાન કરવાનું, જીનવાની સવાળ. ઓહો, હું કેટલો ભાગ્યશાળી, મારા જેવાનો. આ કાળમાં પ્રભુની વાણી સાંભળો એટલો. દરેક ક્રિયાના પ્રારંભમાં ચિત્તને અહોભાવથી ભાવિત કરી અને પછી કરીએ તો ઓટોમેટિક આ વિશ્વને પુલક વગેરે જેના ભાવો આવે. અને છેલ્લો 7મું લક્ષણ બતાવે છે પ્રમોદ. પ્રમોદ હર્ષનો અતિરેક, આનંદ. સર્વવેદી પ્રભુ પધાર્યા. સર્વવેદી ભગવાન બધું જાણનારા છે. વેદતા, વેદતા એટલે જાણનાર, વેદી. તો એવા પ્રભુ પધાર્યાનો અનેરો આનંદ. અને પ્રભુ સીધી રીતે નથી બન્યા, ભગવાનનું શાસન મળ્યું છે. ભગવાનને બતાવેલી આરાધનાઓ કરવા માટે આપણે મોકો મળ્યો. એટલે પ્રભુ પધાર્યા તેવી અપેક્ષા એ કહી શકાય. એટલે અહીંયા સર્વવેદી પ્રભુ પધાર્યાનો આનંદ અને મહાપ્રમોદ ઉત્પન્ન થાય. ખાલી પ્રમોદ નહીં, પ્રમોદ એટલે આનંદ. એટલે પ્રમોદ માધ્યમ તમને યાદ આવી જશે એ નહીં. પ્રમોદ એટલે હર્ષનો અતિરેક. અતિરેક અતિરેક કલ્પના ન હોય ત્યાં ઓછી તો કરોડો અબજ રૂપિયા મળી જાય, કેટલો આમ થઈ જાય આનંદ. એવો અનેરો આનંદ અને મહાપ્રમોદ ઉત્પન્ન થાય. જાણે કે જન્માંધ વ્યક્તિને નવી આંખો મળી હોય, જન્મથી આંધળો હોય અને એકાએક આંખો મળી, કેટલો આનંદ, કેટલો વિસ્મય, કેટલો પ્રમોદ. કેટલો થાય ને. હા, જન્મથી. જોકે મહોપાધ્ય શ્રી યશો વિજયજી મહારાજે અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં આવી અનેક 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 ઉપમાઓ આપી છે. જન્મથી અંધ વ્યક્તિને આંખો મળીને કેટલો આનંદ થાય. અઠવાડિયા 15 દિવસ તો ભૂખ્યો કોઈ ભિખારી હોય ને એને સીધો કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને સીધો ઘેબર આપે, સાચા ફીજ ડચ પડતો એટલું એને ખાઈને આનંદ થાય. રણ પ્રદેશમાં કંઠ આમ તરસે સોસાઈ રહ્યું હોય અને એને એકાએક દિવ્ય શરબત, તમારે પાણી નહીં, દિવ્ય તમારું વિષ્ણુનું વોટર પણ પાણી પણ નહીં, પણ દિવ્ય શરબત કોઈ મળી જાય એકદમ ઠંડુ, એટલો આનંદ થાય. વર્ષોના વિરહ થઈ ગયો તમારો કોઈ નજીકનો સ્વજન ફોરેન ગયો હોય ને પછી શરૂઆતમાં આગળ જે ફોન આવતા ને પછી બંધ થઈ ગયા હોય, એકદમ તમારું નજીકનું રિલેશન હોય તો અને એના સમાચાર મળી જાય, કેટલો આનંદ થાય. અને એવી રીતે થાકીને લોચપો થઈ ગયા હો, તમે ત્યાં રસ્તો ભૂલી ગયા હો ને પગે જતા હો, થાકી લો પણ ત્યાં લિફ્ટ મળી જાય, એર કન્ડિશન ગાડી વાળો શેઠ આવે ને કે અરે ભાગ્યશાળી બેસી જાવ મને લાવ આપો. કેવું હાથ થાય. સંસાર સાગર અટવીમાં ભટકી રહેલા આપણા જીવને આ પ્રભુનું શાસન મળ્યું એનો એટલો બધો આપણને આનંદ થાય. પછી આગળ ઉપમાં આપે છે નિશા દીવો હો પ્રભુ દીવો નિશા.
રાત્રિનો સમય હોય, ઘનઘોર અંધકાર ચામર છવાયેલો હોય, જંગલમાં ક્યાંક ભૂલા પડ્યા હોઈએ અને અચીની સર્ચ લાઇટ મળી જાય, જ્યાં નાનકડો દીવડાની પણ શક્ય નહોતી, બેટરી પણ નહોતી બધી, ત્યાં સર્ચ લાઇટ મળી જાય અને કેવો પ્રકાશ થઈ જાય, કેટલો આનંદ થાય. એના કરતા મિથ્યાત્વના અજ્ઞાનમાં, ઘોર અંધકારમાં આ સંસારાકીમાં અટવાયેલા આપણા આત્માને સમ્યક દર્શન, પ્રભુનું શાસન એ મળ્યાથી એટલો બધો આનંદ થાય કે જાણે ઘનઘોર અંધારામાં સર્ચ લાઇટ મળી ગઈ હોય. આગળ ઉપમાં આવે છે કે જંગલમાં ચારે બાજુ કોઈ મનુષ્યનું નામો નિશાન ન હોય અને સખત આમ સમજો કાં તો વરસાદ હોય, કાં સખત ગરમી પડી ગઈ હોય, તડકો હોય અને એકાએક મહેલ મળી જાય, કોઈ જેલની પણ સંસાર રૂપી જેલ, અને એમાં જે વીઆઈપી હોય મિનિસ્ટરો એને તો જેલમાં પણ મહેલ જેવું સગવડો મળે ને બધી. હા, એમ આપણને આ સંસાર રૂપી અટવીમાં રખડતા રખડતા અચાનક ક્યાંય તો આલિશાન બંગલો કે મહેલ મળી એર કમિશન, કેટલો આનંદ થાય, એટલો આનંદ. એનાથી વિશેષ આનંદ આવું પ્રભુનું શાસન અને પ્રભુએ બતાવેલી, પંજરાડી મહાપુરુષો બતાવેલી આવી ધર્મ ક્રિયાઓ આપણને મળી અને એટલો બધો એને આનંદ હોય. પછી આગળ સાખીઓ પ્રભુ સાખી થલે, એટલે કે મારવાડના રણ જેવા પ્રદેશમાં જ્યાં નાનકડા છોડનું પણ ક્યાં નિશાન દેખાતું, ત્યારે એ બધું રેતી રેતીની રેતી, અને એમાં કે છે કલ્પ વૃક્ષ ઓછીતું મળી જાય, અને કાં તો ભરૂચ જેવો પેલો ઘેગુર વડલો, કબીર વડલો જેવો ઘેગુર વડલો મળી જાય, એની છાયા મળી જાય, કેટલો આનંદ થાય. એના કરતા વિશેષ આનંદ પ્રભુનું શાસન એ પ્રભુએ બતાવેલી આ બધી ધર્મક્રિયાઓ મળી, એ બદલ એટલો બધો આનંદ હોય. અને પછી આગળ કહે છે કે ફલે જલે નૌકા મિલીજી, ઘનઘોર ચોમાં આપણે મહાસાગરમાં આપણે ક્યાંક સમજો ઓચિંતો બહાર ફેંકાઈ ગયા હોઈએ તોફાનની અંદર, અને આમ ડૂબવાની તૈયારી હોય અને ત્યાં અચાનક એવું પાટિયું મળી જાય, અથવા હોડી મળી જાય, અથવા તો સ્ટીમર રેસ્ક્યુ ફોર્સ આવી જાય અને સ્ટીમર કે મોટું જહાજ લઈને આવી જાય અને આપણને એમાં બેસાડી દે, કેટલો આનંદ થાય. તો સંસાર રૂપી મહાસાગરમાં આપણે ગોઠા ખાઈ રહ્યા છીએ અનાદિકાળથી, અને એમાં આ પ્રભુનું શાસન એટલે જાણે સ્ટીમર મળી ગઈ, સ્ટીમર અથવા બેટ મળી જાય. બેટ નહીં રમવાનો, ક્રિકેટ બેટની પણ બેટ, ચારે બાજુ પાણી, વચમાં જમીન અને બેટ કહેવાય ને, તો વસ્તીથી હર્યું ભર્યું એવું પેટ મળી ગયું હવે સંસાર સમુદ્રમાં. એના કરતા વિશેષ આનંદ આપણને આ થવું જોઈએ. તો આ જે લક્ષણો બતાવ્યા છે ને, આ એ લક્ષણો એટલે પુલક અને પ્રમોદ અને વિસ્મય ને, એટલે એને માટે પહેલા ભાવિક થવું જોઈએ. કોઈ પણ ધર્મ આરાધના શરૂ કરતા પહેલા 2-4-5 મિનિટ માટે એને અનુરૂપ આવા બધા વિશિષ્ટ ભાવોથી હૃદયને એકદમ ભાવિક અને ગદગદિત કરી ભાવ વિભોર બની અને પછી તે અનુષ્ઠાનની શરૂઆત કરવી જોઈએ. આમ યંત્રવતની મશીનની જેમ આપણું રોજ દિનચર્યા ગોઠવા લઈએ ફટાફટ ફટાફટ. એટલે આમ પૂજા કરવા ગયા ને ફટાફટ જલ્દી 1, 2, 3, 4 કરીએ તો કરું 5, 6, 7, 8 એમ નહીં કરવું. એકદમ હૃદયને ભાવથી ભાવિક કરીને કરવું. એટલે કે છે એ ભિખારીને ચક્રવર્તીપણાનો તાજ પહેરવા મળી જાય એકાએક, જે પેલા દેવપાલ ભરવા, અને એને એના ઉપર પેલી હાથણીએ કળશ ઢોળ્યો અને એને રાજા બનાવી દેવામાં આવ્યો. કે એની તો ભગવાનની ભક્તિમાં એટલો આનંદ હતો કે એને રાજા બનવાની કોઈ ઈચ્છા જ રહી નહોતી. ઉલટી અને ભગવાને ફરિયાદ કરી, ભગવાન ત્યાં મારા ઘરમાં આટલી જવાબદારીનો ઘંટ વડ કરી દીધો. અને ત્યાં ચક્રેશ્વરી પ્રગટ થયા અને એનો ઉપાય બતાવ્યો કે કઈ લાકડાનો હાથી બનાવ, એની ઉપર બેસ, બધું સારું થઈ જશે. અને દૈવિક પ્રભાવથી લાકડાનો હાથી બજારમાંથી ચાલવા લાગ્યો. એને જોઈને બધા ચકિત થઈ ગયા. તો આને જબરી દૈવી સહાય છે, હવે એની આજ્ઞા નહીં પડી તો આપણું આવી બનશે. અને બધા એકદમ નરમ ઘેંસ થઈ ગયા, સીધા દોડ થઈ ગયા. બધા આડા આવડા ચાલતા હતા ને જે, બધા સીધા દોડ થઈ ગયા. 5 કચ્છી જો તો 5 થઈ ગયા. તો આ રીતે કોઈ ભરવાડ જેવો હોય અથવા ભિખારી જેવો, અને એને સીધો ચક્રવર્તીપણાનો તાજ મળી જાય તો એને કેટલો આનંદ થાય. એ છે હર્ષ હિલોડે ચડે, હર્ષ આનંદ હિલોડે ચડે. અને અકલ્પનીય, કલ્પના ન કરી શકીએ આપણે. શબ્દાતીત, જેનું વર્ણન કરવા માટે બધા શબ્દો ઓછા પડે, બધી ઉપમાઓ પણ ઓછી પડે. શબ્દાતીત, ઉપમાતીત, કલ્પનાતીત એવા આનંદની અનુભૂતિ થાય. તો આ અમૃત ક્રિયા થાય. રોજ જોકે મુશ્કેલ છે, પણ છતાં આપણે કોશિશ કરવી, લક્ષ્ય એ રાખવો, સંતોષ ન માનવો. આપણે વર્ષોથી
જે નિયમિત ધર્મ આરાધના કરતા આવ્યા છે, છતાં ચિત્તમાં જોઈએ કોઈ પ્રસન્નતા અને આનંદ જે સતત ઉભરાવવું એ લગભગ થતો નથી. આમ જાણે સુસ્ત લાગે એવું જીવન. કેમ? કારણ કે આપણે આ લક્ષ્ય નથી કે મારે અમૃત ક્રિયા કરવી છે, એને માટે ચિત્તને તન્મય બનાવવું છે, એવું પૂરું લક્ષ્ય ન હોય તો રૂટીન મુજબ શરીરથી ને વાણીથી તે ક્રિયાઓ થઈ જાય, પણ ચિત્ત એમાં ભાવપૂર્વક પરોવાયેલું ન હોવાને કારણે જે પ્રસન્નતા, શાંતિ અને આનંદનો અનુભવ થવો જોઈએ એનાથી આપણે વંચિત રહી જઈએ. હવે આ 7 લક્ષણને ઉદ્દેશીને પૂજ્યપાઠ પન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એમણે જે નોટબુકો લખી, ડાયરીઓ પોતાના જીવનમાં પોતે છપાવી નહીં, કેટલી ચોપડી છપાઈ એમની હાજરીમાં ભલે, પણ પછી હવે અમને હમણાં જ કાલધર્મ પામ્યા એમના ખાસ શિષ્ય રત્ન પન્યાસ પ્રવર્ષી વજ્રસન વિજયજી મહારાજ સાહેબ એમણે લગભગ 48 જેટલા ભાગ, આવા મોટી સાઈઝનું વોલ્યુમ કરેલા પુસ્તકો, લગભગ 48 જેટલા હસ્તાક્ષરનું અક્ષય પાત્ર એમના પોતાના અક્ષરોમાં પન્યાસી મહારાજે લખેલા ને એ જ અક્ષરોમાં જ છાપેલું છે, ટાઈપિંગ કરીને નહીં. કોઈએ વાંચ્યું છે એકાદ ભાગ પણ? કોઈએ જોયું છે કે નથી જોયું? નથી જોયું. હસ્તાક્ષરનું અક્ષય પાત્ર ભાગ 1 થી લગભગ 48 સુધીના, એમાં 5મા ભાગમાં જણાવે છે કે આ 7 લક્ષણમાંથી છેલ્લા 3 વિસ્મય, પુલક અને છેલ્લું કયું હતું? છેલ્લું લક્ષણ કયું હતું? પહેલાનું નામ. આર યુ પ્રેઝન્ટ હિયર? એવરીબડી ઇઝ પ્રેઝન્ટ હિયર? કે એક્શન? મનથી ફરીથી તો હાજર છો અહીંયા, પણ મન અહીંયા ઉપયોગ કેટલો હોય છે એની પરીક્ષા ક્યારે થઈ જાય આવી રીતે. તો પ્રમોદ 7મો લક્ષણ હતો. તો આ 3 વિસ્મય, પુલક અને પ્રમોદ એ સદવસ્તુની પ્રાપ્તિના હર્ષાતી રેકને સૂચવે છે. આપણે આવું મહાન શાસન, આવી મહાન ધર્મક્રિયા મળી છે એનો જે હર્ષનો અતિરેક એને સૂચવે છે. પણ એ હર્ષના અતિરેકને ઉત્પન્ન કરનાર કોણ છે? 4થું લક્ષણ જે હતું ભવ ભય. સંસાર પરિભ્રમણનો ભય લાગ્યો હશે તો એનાથી બચાવનાર, છોડાવનાર, જલ્દી મોક્ષમાં પહોંચાડનાર આ જે ધર્મ અનુષ્ઠાનો એમાં આ વિસ્મય, પુલકને પ્રમોદના ભાવો થશે. અને ભાવનો ભય નથી લાગ્યો હજી તો કાયમ માટે જાણે આ સ્થિતિમાં આપણે રહેવાના હશું એવી સ્થિતિ મોટે ભાગે. એટલે વિચાર, ચિંતન ખૂબ જરૂરી છે. એમાં સમ્યક ચિંતન. આપણે ચિંતાઓ બહુ કરીએ છીએ પણ સમ્યક ચિંતન ભાગ્યે જ કરતા હોઈશું. તો સમ્યક ચિંતન દ્વારા ભાવ ભ્રમણનો ભય લાગે તો જ ધર્મક્રિયાઓમાં વિસ્મય, પુલકને પ્રમોદનો અનુભવ થાય. ભાવ ભ્રમણનો ભય જેટલો તીવ્ર તેટલી ભાવની વૃદ્ધિ અધિક, અને ભાવની વૃદ્ધિ જેટલી અધિક તેટલી આરાધનામાં સાવધાનતા અને એકાગ્રતા, એટલે તદગત ચિત્ત અને સમય વિધાન જે આવ્યું આ રીતે 7 લક્ષણો પરસ્પરથી સંબંધ જોડી આપ્યો એમણે, એ અધિક. બરોબર. તો આવા લક્ષણો જો હોય તો કરેલી દરેક ક્રિયા એ અમૃત સ્વરૂપ બને. પ્રભુને આપેલ આમંત્રણ પણ આપણી જાતને સુધારનાર બને. તો આવું અમૃત ક્રિયા નથી થતી, કમસે કમ એનો ખટકો તો હોવો જોઈએ કે નહીં કે વર્ષોથી આ છે ત્યાં આવી આરાધનાઓ કરવા મળી છતાં રૂટીન મુજબ થાય છે, પણ આવું કોઈ લક્ષણોનો અનુભવ જિંદગીમાં એકાદ વાર પણ જો થયો નથી તો એ પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે ક્યાં કયો દોષ જેને કારણે આવો અનુભવ ક્યારેય થતો નથી. આવી સંવેદનાઓથી પ્રભુને હૈયામાં બેસાડીને આપણી જાત તેમને સમર્પિત કરીએ તો પ્રભુ આપણી જવાબદારી સ્વીકારે. પ્રભુની પણ 2 વિશેષતાઓ છે. એ 2 વિશેષતાઓ કે ભગવાન જેનો તેનો કેસ હાથમાં ન લે, જેનો તેનો કેસ હાથમાં ન લે, અને બીજું ભગવાન જેનો કેસ હાથમાં લે તેનો બેડો પાર કર્યા વગર રહે પણ નહીં. એને માટે થોડીક આપણી ભૂમિકા, પાત્રતા તૈયાર કરવી પડશે જેથી ભગવાન આપણો કેસ હાથમાં લે. ભગવાન જો કે કરુણાના સાગર છે, બધાનો કેસ લેવા તૈયાર બેઠા છે. આપણી પાત્રતા અને ભૂમિકા એક હાથે કાઢી પડતી નથી. બરોબર ને? ગમે એવો ક્વોલિફાઈડ ડોક્ટર હોય, બરોબર, એકદમ
પણ તમે એને શરણે જાઓ જ નહીં, એને રિક્વેસ્ટ કરો જ નહીં, ડૉક્ટર સાહેબ મને આ તકલીફ છે, પ્લીઝ પ્લીઝ તમારે જે કરવું પડે એ કરો, અને કેન્સરની ગાંઠ મટાડી દો, ઇન્જેક્શન આપો ઇન્જેક્શન આપો, અને વાડકા આપણે ઓપરેશન કરવું હતું એ કરવા માટે પણ હું કરાવવા માટે તૈયાર છું, પણ પ્લીઝ મારી આ બીમારી, મારો રોગ જલ્દીમાં જલ્દી મટાડી દો, મારાથી આ પીડા સહન થતી નથી. આવા પ્રકારની કોઈ રિક્વેસ્ટ ન કરો. અને તમારી ઘરના બાજુમાં પડોશમાં બિલકુલ એકદમ ક્વોલિફાઈડ ડૉક્ટર રહેતો હોય, આ ડૉક્ટર સુરેશ ઝવેરી જેવો MRCP થયેલો, લંડન રિટર્ન થયેલો, અને છતાં પણ શું કરે, પરાણે કંઈ તમને પકડી કરીને તમારો લાવ તમે કેન્સરથી ઓપરેશન કરી લો, એમ ન થાય. વિનંતી કરવી પડે કે નહીં? એ રીતે પરમાત્મા એમને એમ કેસ હાથમાં લે તો ઈચ્છે છે બધા નિરોગી બની જાય, બધા ભાવ આરોગ્યને પ્રાપ્ત કરે, પણ એના માટે આપણી પીડા આપણને ખટકવી હોય છે. પહેલાં ઘણાને એવું પડે, ટીબી જો રોગ હોય ને, શરૂઆતમાં ઝીણો તાવ આવે, થોડી થોડી ખાંસી ત્યારે આવે, આમ એ નિગ્લેક્ટ કરે, ચેકિંગ ન કરાવે, ડૉક્ટર પાસે જાય જ નહીં, અને સામાન્ય એમ સમજીને ઉપેક્ષા કરે, તો પછી ધીરે ધીરે એ રોગ કદાચ થર્ડ સ્ટેજમાં પહોંચી જાય તો પછી લગભગ અસાધ્ય પણ કદાચ બની શકે. એટલે એના માટે આપણો કેસ પહેલાં પરમાત્માને સોંપવા માટે આપણે બીમાર છીએ, આપણી ભાવ બીમારી ખટકવી જોઈએ. શરીરની બીમારી તો ખટકે છે, જરાક કંઈ લાગે ને તરત ડૉક્ટર પાસે દોડી જઈએ. હા, પણ અંદરમાં રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, કેટલા બધા ભાવ રોગો તે આપણું અંતર ખદબદી રહ્યું છે, એ જોઈએ એવું ખટકતું નથી. એટલે બધા દોષોની જળમૂળથી દૂર કરી આપનાર ધન્વંતરી વૈદ્ય જેવા દેવ વૈદ્ય ધન્વંતરી કહેવાય. હા, એવા પરમાત્મા એની પાસે આપણે જે પોકાર કરવો જોઈએ એ કરતા નથી. ઠીક છે, જૈનપુરમાં જમ્યા છીએ, મારા સબો કહેતા હોય એટલે દેરાસર જઈ આવે, હા, પેલા થોડી વિધિ પર કરી આવીએ, પણ જે પોકાર નાભીમાંથી ઓળી હોઈએ, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ તસ્વા કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર. હે જીનેશ્વર ભગવાન, આપના સિવાય મને આ સંસારમાં કોઈનું શરણ નથી, એકમાત્ર આપનું જ શરણ છે, કારણ આપ જ આ બધા દોષોથી મુક્ત થયા છો અને મને પણ મુક્ત કરી શકશો એવી મને દ્રઢ શ્રદ્ધા છે. માટે અનન્ય ભાવે આપને શરણે આવ્યો છો. માટે હે પ્રભુ કરુણા અણી મારી રક્ષા કરો, રક્ષા કરો. શેનાથી? આ COVID-19 થી રક્ષા કરો, એની પ્રાર્થના કરી હશે ભલે, એના કરતા કઈક ઘણો ખતરનાક આ રાગ દેશનું અજ્ઞાન છે પોતાના, એનાથી રક્ષા કરો એ પ્રાર્થના કરીએ તો પ્રભુ આપણા કેસ હાથમાં લેવા માટે બેઠા જ છે, આ તૈયાર બેઠા છે. આપણા તરફથી આટલું તો કમસે કમ કરવું જોઈએ કે નહીં? ભગવાન કહે છે એક ડગલું મારી સામે આ, હું 99 ડગલા તારું સ્વાગત કરવા માટે આવવા તૈયાર છું. કમસે કમ એક પગલું તો ભરવું જોઈએ કે નહીં? દૂર માર્ગ જોવા લોભ લગીરના, એક ડગલું બસ થાય મારે, એક ડગલું બસ થાય. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ પૂજા. આમાં તો ભલે ભક્તે પ્રાર્થના કરી કે મને એક ડગલું ચાલવાની શક્તિ આપો, બરોબર? ભગવાન કહે છે તો એક ડગલું ચાલવાનો સંકલ્પ તો કર, પ્રયત્ન તો કર, એક ડગલું મારી સામે ચાલવાનો. તો બાકીનું કામ હું સંભાળી લઈશ. 99 ડગલા તને મૂંચકી લઈશ ખભા ઉપર. પછી મેં કહ્યું તપડ ચવા જાય, કાંધ ખોલે. અને બે શબ્દ કેવો હોય, બે કે શબ્દ આડો, કાંધ ખોલે, થોડા ઘી ધબો સંભળે તો નથી હું કાંધ ખોલીને ઘી ધબો. નાનું બાળક હોય અને પાસે આમ ખભા આમ બેસાડી પાછળ ને કાંધ ખોલે એટલે અહીંયા ખભા ઉપર બેસાડીને, અને ઘી ધબો એટલે પાછળ આમ, જેમાં છોકરાઓ હોય સ્કૂલ બેગ પાછળ કેમ લીધી હોય, હા એવી રીતે પાછળથી નાના છોકરાને આમ લઈ લઈએ, અને પોતાના એના બે પગ હોય આપણને આંટી વાળેલા હોય, એ ઘી ધબો કહેવાય. અને ખભા પર બેસાડી છોકરાને નાને ચાલીએ કાંધ ખોલે કહેવાય. તો ભગવાન આવું બધું કરવા તૈયાર છે આપણા માટે, ઘી ધબો ને કાંધ ખોલે. પણ કમસે કમ આપણે થોડો પ્રયત્ન તો કરવો જોઈએ. એકાદ ડગલું ચાલવા, એક ડગલું પણ ન ચાલી શક્યા, સહેજ પગ ઉપાડી પછી ભલે કંઈ પડી પણ જઈ, હોય ભગવાન કરુણાવન છે. આ જોશે ચાલો નથી ચાલી શકો કાંઈ વાંધો નહીં, આપણે આમ ઉંચકી લેશે, આમ ઉંચકી લેશે ને અહીંયા બેસાડી લેશે. હા, થોડો પ્રયત્ન તો આપણે કરવો જોઈએ. શું કૃપા પારાવાર પ્રભુ, પારાવાર એટલે સમુદ્ર, સાગર, કૃપાના સાગર, કરુણાના સાગર, એવા પ્રભુ આપણો કેસ હાથમાં લેશે. શું પ્રભુ આપણી જવાબદારી સ્વીકારશે? એક તો આપણો કેસ કેવો છે, સિરિયસ. સુરેશ ઝવેરી કરતાં વધુ સિરિયસ છે આપણો કેસ. હો,
કારણ કે આજ સુધી લીધેલા અનંતા ઓઘા નિષ્ફળ ગયા. અત્યાર સુધી જેટલી ટ્રીટમેન્ટો કરાવી, સાધુ પણ લીધું, નવી ડ્રેસ સુધી પહોંચી આવ્યા, તો આખરે મોક્ષ થયો નહીં. એટલે અનંતા ઓઘા નિષ્ફળ ગયા. અને આની પાછળ કારણ એ જ છે કે સંસાર ત્યાગ કર્યો હતો વાત્સલ્ય વારીથી પ્રભુને મળવા. શરૂઆતમાં લક્ષ્ય હતો દીક્ષાની ત્યારે ખૂબ વૈરાગ્ય હતો, અને આમ કરી સાધના તેમ કરીશ ને, પછી ધીરે 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 પછી બધું ભૂલાઈ ગયું. રહસ્ય મૂર્તિ એવા પ્રભુ ના બનવા, સંસારના મટીને પ્રભુ ના બનવા, ભગવાન જેવા રહસ્ય મૂર્તિ ડગલે પગલે વિશેષણ એવા પ્રભુના બનવા, જગતપતિ પ્રભુમાં ભળવા માટે શરૂઆતમાં લક્ષ્ય આવું બહુ ઊંચું હતો, વૈરાગ્ય હોય ત્યારે દીક્ષા લેવાઈતી હોય તે વખતે. પણ અહીં આવીને પ્રભુના બનવાના બદલે દરેક વખતે આપણે કોના બનતા ગયા? કયા રાજાના? મોહ રાજાના બનતા ગયા. એના પક્ષમાં જઈને બેસી ગયા. એટલે પાટલી બદલી નાખી. રાજકારણીઓ પાટલી બદલ્યા કરે ને, જેમ કોંગ્રેસમાંથી ભાજપ અને ભાજપમાંથી કોંગ્રેસમાં ને જેનું નમતું પેલું જોઈએ એના કલામ જઈને બેસી જાય. આપણે પણ આવું કર્યું. શરૂઆતમાં પ્રભુના બનવા એના પક્ષમાં હતા દીક્ષા લેતી વખતે, પછી ધીરે ધીરે અનાદિકાળના પેલા સંસ્કાર વશ આપણે વળી પાછા મોહનાની પાર્ટીમાં જઈને એના ખોળામાં બેસી ગયા. હા, પાઠ કયા કયા પ્રલોભનો મોહરાજા આપણને આપે છે. પાઠ મળશે, વ્યાખ્યાન વાંચવા માટે દીક્ષા, ફલાણો પાઠ ગજાવે છે, હું મારે પાઠ ગજાવવું છે. ભાઈ એ લક્ષ્ય, તારો કુલ લક્ષ્ય કેમ ભૂલી ગયો તું? આ તો એક કર્તવ્ય છે, દેવગુરુની આજ્ઞા છે, એટલે કર્તવ્ય બજાવવા સ્વરૂપે આપવાનું. બાકી અંદરમાં અભરખા ન આવવા જોઈએ. હા, કે આપણે ક્યારે નીચે બેઠા છીએ અત્યારે જલ્દી જલ્દી આપણે ઉપર બેસીએ એવા અભરખા હોવા જોઈએ નહીં. ગુરુની આજ્ઞા થાય તો ચહલતી કરાય, બાકી અભરખા ન હોવા જોઈએ. પાઠ ઉપર બેસવાના. પડવી જલ્દી મને મળે, ગણી બનવું, કન્યાસ બનવું, ઉપાધ્યાય બનવું, આચાર્ય બનવું, બિરુદો મળે નહીં. મુનિ પદવી પહેલા જે મળી છે એને તો સાર્થક કરીએ. પહેલા જોને પેલા ભદ્રંગ કસૂરી આચાર્ય ભગવાન એ પણ પત્રમાં ખાલી ભદ્રંગ વિજય લખી દીકતમાં મુનિ આચાર્ય તો પણ શબ્દ ન વાપરી કે આચાર્ય તો વ્યવહારથી ઠીક છે ગ્રસ્તો માટે શું, બાકી હજી અંદરમાં મુનિ દશા ક્યાં આવી છે કે છે. મુનિ તો છાટે સાતને ગુણસ્થાને કે ઝૂલતા હોય, અંતર્મૂર્તે નિર્વિકલ્પ સમાધિ દ્વારા આત્માનો અનુભવ કરતા હોય એવી મુનિ દશા તો ક્યાં કેટલી દૂર છે હજી જાણે. તો પછી આચાર્ય એમ લખવું એ તો વ્યવહારથી ઠીક છે સ્વીકારવું પડ્યું વડીલના આગ્રહ કે દબાણથી. અને લોકો કહેતા હોય ભલે, પણ હું ન લખું, ખાલી ભદ્રંકર વિજય એટલું જ લખ, ભદ્રંકર વિજય. હા, તો પાઠ, પદવી, પરિવાર, શિષ્ય પ્રશિક્ષાદોનો પરિવાર વધે એ લક્ષ આવી ગયું. શરૂઆત મોહરાજા આપણને એવું ભરમાવી દે, આમ જાણે પ્રશસ્ત આતો ભાવ છે, કરુણા ભાવ છે, જાણે કે બિચારા બધા સંસારમાં ભટકી રહ્યા છે, તો આપણે એને જરા સમજાવીને દીક્ષિત કરીએ. પણ એના અંદરમાં ઊંડે ઊંડે પણ પોતાનો પરિવાર વધારવાનો ભાવ પડ્યો હોય તો એ શું છે? પાછો મોહરાજાના પક્ષમાં બેઠા છીએ. આ મોહરાજા એટલો જબરા છે, ક્યાંક ને ક્યાંક આપણને ફસાવી લે છે. એટલે પાઠ, પદવી, પરિવાર અને પ્રલોભન, વિવિધ પ્રકારના પ્રલોભન. મારે સાહેબ અહીંયા ચોમાસું કરશો, અહીંયા બધા શ્રીમંત લોકો વસે છે, તમારો બધો પ્રોજેક્ટ તમારા પાર પડી જશે, વગેરે વગેરે. એક્સ્ટ્રા જેટ આવા બધા પ્રલોભનો. હા, તો અહીંથી તમને છોકરાઓ ઘણા મળશે દીક્ષા લેવા માટે. અને પ્રસિદ્ધિ, વાહવામાં બધું હવા થઈ ગયું. બે કે બેઠા સી બોધ તેમે પેન્ટ જો લેયો નીચા. હા, તો આ પાંચ પપ્પા પાઠ, પદવી, પરિવાર, પ્રલોભન અને પ્રસિદ્ધિ. આ મોહરાજાએ પોતાના 5 સૈનિકોને મોકલ્યા આપણને પ્લેન બોલ્ડ કરવા માટે. 5માંથી ક્યાંક એકાદમાં તો આપણે અટવાઈ જઈએ, 5માં કેટલીક હજી અટવાઈ જાય, અને એકમાંથી છટકો તો બીજામાં છટકો તો ત્રીજામાં, ક્યાંક ને ક્યાંક જીવ અટવાઈ જાય છે. આ બધાના ખાલી જગ્યાએ ચડી ગયા આપણે, આ બધાના રવાડે ચડી ગયા. અંતે પ્રભુના બનવાના સ્વપ્ન પણ ગયા. બધું ઉવા થઈ ગયું. આપણી લગામ ક્યારે પણ શાંતિ, શાશ્વત શાંતિના ધામ, પ્રભુનું વિશેષણ. ભગવાન કેવા? શાશ્વત શાંતિના ધામ. એવા પ્રભુને આપણા જીવનની લગામ સોંપી નહીં. જેમ અર્જુને તો શ્રી કૃષ્ણને સોંપી હતી જીવન રથને સારથી બનાવવા લગામ, આપણે પ્રભુને આપણી લગામ સોંપી નહીં.
હા, ડ્રાઈવરની સીટ ઉપર પ્રભુને બેસાડવાને બદલે આપણે ડ્રાઈવરની સીટ ઉપર કોને બેસાડ્યા? મહત્વાકાંક્ષા, મોટો દુનિયામાં મોટા તરીકે પંકાવો. વાસ્તવિકમાં મોટાઈ તો ક્યારે આવે? લઘુતા મેં પ્રભુતા બસે, પ્રભુતા છે પ્રભુ દૂર. જે નમ્ર થવા એકદમ તૈયાર હોય બધાની સામે, આમ લઘુ ભાવ, બધાને પોતાનાથી મહાન માન ચડિયાતા માને, તો વાસ્તવિક પ્રભુતા ત્યારે અંદરથી પ્રગટે. પણ આપણે તો જલ્દી ઇન્સ્ટન્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ, ઇન્સ્ટન્ટ રસગુલ્લા, તેમ ઇન્સ્ટન્ટ મોટા બની જઈએ. એટલે મહત્વાકાંક્ષા અને સાથે સ્વચ્છંદતાને ગોઠવ્યા ડ્રાઈવરની સીટ ઉપર. પોતાની મનમાં આવી ઈચ્છા આવે તે પ્રમાણે ચાલીએ છીએ. હા, ગુરુની આજ્ઞા પણ આપણે આપણા મનને અનુકૂળ હોય તો પાડીએ, બાકી જરાક મનને પ્રતિકૂળ હોય તો બધું આજ્ઞા રહી જાય પડખે. એટલે આપણે ગુરુના શિષ્ય છીએ કે તપાસવાનું છે કે ક્યાંક મનુભાઈ એના તો શિષ્ય નથી ને ભલા, આ મોહરાજાના શિષ્ય તો આપણે નથી ને. જ્યોતિર્મય પ્રભુની આજ્ઞાને અને પ્રભુની ઈચ્છાને પણ ડ્રાઈવરની સીટ ઉપર આપણે સીટ સોંપી નહીં. મારા પ્રભુએ મારા માટે જે ઈચ્છા કરી છે તે પૂર્ણ થાઓ. પ્રાર્થના એવી કરવી છે ભગવાનને દેરાસરમાં રોજ કે ભગવાન આપની મારા માટેની જે ભાવના એ પરિપૂર્ણ થાવ. મારી ઈચ્છા મારી ભાવના નહીં, પ્રભુ આપની ઈચ્છા પરિપૂર્ણ થાવ. ભક્તોની ખાલી જગ્યામાં આપણે ભરમાઈ ગયા. ભક્તોની શેમાં ભરમાઈ ગયા? ભર તો આવી ગયો પેલો. ભક્તોની ભરમાર એટલે સેંકડો હજારો ભક્તો આગળ પાછળ થતા હોય, એમાં આપણે ભરમાઈ ગયા. તેથી આપણો જૂનો કેસ ઘણો ગંભીર છે. અનંત અવગાતો નિષ્ફળ બનાવ્યા, પણ આ વખતનો એ લગભગ નિષ્ફળ જાય એવી આપણી લગભગ હાલત છે. એટલે આપણો કેસ બહુ જ અતિ સિરિયસ છે. 95% નહીં, 99.99% બચવાના ચાન્સ નથી. 0.0001% બચીએ તો સારી વાત. આવો સિરિયસ કેસ છે આ ભાવમાં. ચાલો હવે વિશેષ અગ્રે વર્તમાન સમય વિધાન રાઈટ 10 વાગ્યા છે. ચાલો બીજો વિષય લઈએ. એનાથી પહેલા આપણે પ્રભુને યાદ કરી લઈએ જરા બધા કે ઓમ રીમ અર્હં નમઃ. આબુના વિજય શાંતિસુરી મહારાજને યાદ કરી બધાને આ મંત્ર આપતા ખાસ. ઓમ રીમ અર્હં નમઃ. ઓમ રીમ અર્હં નમઃ. ઓમ રીમ અરમ નમઃ. ઓમ રીમ અરમ નમઃ. ઓમ રીમ અરમ નમઃ. ઓમ રીમ અરમ નમઃ. ઓમ રીમ અર્હં નમઃ. આપણો બીજો સબ્જેક્ટ છે વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ. છેલ્લા કેટલા દિવસથી એમાં પણ આપણે નવકાર મહામંત્રની આવા કાળમાં પણ કેવી અજાયબી એટલે આશ્ચર્ય ઉપજાવેલી ઘટનાઓ બની રહી છે એના દૃષ્ટાંતો આપણે એક પછી એક વિચારી રહ્યા છીએ. બરોબર, કયા દૃષ્ટાંતો વિચાર્યા? જામનગરના ગુલાબચંદભાઈ માસ્તર, અન્નનળીનું કેન્સર પણ કેન્સલ થઈ ગયું. પછી હમણાં છેલ્લે હતું ડૉક્ટર સુરેશભાઈ ઝવેરી પાલનપુરના 95% કેસ ફેલ ગયા, એમાંથી પણ નવકારના પ્રભાવે ઉગરી ગયા ને પછી ધર્મમાં કેટલા આગળ વધી ગયા આપણે જોયા. નરેન્દ્રભાઈ નંદી, સૌથી પહેલા તો આપણા લાડીલા વિધિકારથી નરેન્દ્રભાઈ નંદુ, એનું દૃષ્ટાંત, એના કેટલા જીવન પ્રસંગો આપણે જોયા. અને આપણી સામે પ્રત્યક્ષ અત્યારે કેટલા દ્રવ્યભાવ બંને રીતે કેટલી પ્રગતિ એમની થઈ ચૂકેલી છે. પછી કચ્છ સુથરીના દામજીભાઈ જેઠાભાઈ પૃથ્વીવાળી હયાત છે અત્યારે. મારા એવું ખ્યાલ તો કેટલા નહીં હોય, ઉંમર તો બહુ મોટી હશે, 90-95 વર્ષની. કોઈકે મને એમનો નંબર બી આપ્યો પણ લગભગ ઉપાડતા જ નથી. ત્યાં ઓલો ઓનલાઈન ઓલું છે લેન્ડલાઈન છે, મોબાઈલ નંબર નથી પણ ઉપાડતા નથી. ઉંમર મોટી હોય તો કદાચ 90-92-95 ઉંમર પણ હશે એમની અત્યારે.
અત્યારે વિદ્યમાન છે દાનજીભાઈ, અને મળવું તો તમે ત્યાં જઈ આવો એમના ઘરે કદાચ. દાદર જ્ઞાન મંદિર, એના કમ્પાઉન્ડમાં દિવ્ય મહાલ બિલ્ડિંગમાં બીજે માળે એમ રહે છે. પછી હજી કોઈ બાકી છે? હિમાલયના યોગીએ પણ અમને કેવું નવકાર મંત્રની સાધના આપી. હા, દ્રૌપદીબેન ગાય મરીને દેવીથી નવકારના પ્રભાવે, હા, ગાય મરી દેવીથી જીવનમાં 4-5 વખત દર્શન આપ્યા અને બધી આગાહીઓ કરી વગેરે વગેરે. હા, લગભગ આટલા દ્રષ્ટાંત હજી એક બાકી છે. હજી આપણે ધૈર્ય વિરોધક મૈત્રી સર્જક સહી નવકાર, બે સગા ભાઈઓ વચ્ચે વર્ષોનો અબોલા કેસ ચાલતા હતા સામ સામે, અને એમાં કિરણભાઈ, હા, કિરણભાઈએ એમને જે વિધિ બતાવી નવકારની, અને એના પ્રભાવે કેવું અદભુત મિલન થઈ ગયું તે આપણે જોઈ ગયા. આટલા દ્રષ્ટાંત લગભગ જોયા છે. આજે આપણે વળી એક કચ્છી શ્રાવક એનું દૃષ્ટાંત જોઈએ નવકાર મહામંત્ર અનુસંધાનમાં. જે શ્રાવક હજી થોડા જ મહિના, મારે ખાલી 1 વર્ષની થયું હોય, કચ્છ લાયજાના કયા શ્રાવક? મોહનભાઈ રામાણિયાના બચુભાઈ તો કચ્છ મોટા લાયજાના છે. કોઈ લાયજા વાળા અહીંયા? કચ્છ લાયજાના કોઈ નથી? અચ્છા. મોહનભાઈના મનમોહક અનુભવો એ શીર્ષક હેઠળ નવકારના પુસ્તકમાં એ દ્રષ્ટાંત આપેલું છે. જો અહીંયા મયુરભાઈને 1-2 દિવસ પહેલા વાત કરેલી, આમ તો 6ઠી આવૃત્તિ છપાયેલી છે ગુજરાતીમાં આ પુસ્તકની, છતાં અત્યારે મારી પાસે એક પણ ચોપડી અહીંયા હાજર નથી, પણ સુત સંગમના માધ્યમથી છે ભાઈન્ડરથી 2 દિવસની અંદર મયુરભાઈ બેઠા છે આપણી સામે. અરે આવું પાછળ નહીં, આગળ બેઠા છે અહીંયા રમણભાઈની બાજુમાં. એ મેં મંગાવેલી આ ચોપડી છે ને, અહીંયા દેખાય છે પાછળ, હા, જેના એ શ્રી નવકારે લઈ આવ્યા, પણ અત્યારે ઝાંખા પ્રકાશમાં એ વંચાશે નહીં, પણ જે એમાંથી થોડાક મુદ્દા નોંધેલા છે એના આધારે આપણે વિચારીએ તો લગભગ છેલ્લે એમની ઉંમર પણ 90ની નજીકમાં હતી. થોડાક મહિના જ માંડ થયા છે, કાંઈ છેલ્લે ભાંડુપમાં હતા. અને એવા એ લાયજાના મોહનભાઈ 12 વર્ષે, હા, તો મહાપુણ્યોદય સંસ્કારી એવા જૈન પરિવારમાં જન્મ થયો. એટલે નાનપણથી ધર્મના થોડા ઘણા સંસ્કાર તો એમને મળ્યા હતા, અને એમાં નવકાર મંત્રનું મહિમા પણ ક્યારેક સાંભળ્યો હતો થોડો ઘણો. પણ એમાં એવું બન્યું, 12 વર્ષની ઉંમર હતી એમની જ્યારે રાણી, ત્યારે મુંબઈ લાલબાગ, પરેલ લાલબાગ, લાલવાડી, હા, એમાં કોઈક મવાલીએ, ગુંડાએ એને જ્યાં કંઈક પરેશાન કર્યો છે કોઈ કારણે, તો એમણે ગુંડાને મેથી પાક ચખાડી દીધો. હા, અને પહેલો પોતાના સરદારને તેડી લાવ્યો. ગુંડો જે હતો ને એ પોતાનો જે શું કહે ભાઈલો એને મોટાને તેડી લાવ્યો, અને આ ગભરાઈ, 12 વર્ષનો છોકરો છે, ગભરાઈને જઈને ડામરચી પલંગ નીચે છુપાઈ ગયો ઘરમાં. પછી એમાં દાદીમાએ એને મનમાં નવકાર ગણવા લાગ્યો, અને આ સંસ્કાર હતા. હા, કંઈ પણ તકલીફ આવે એટલે નવકાર મંત્રનું શરણ સ્વીકારવું જોઈએ. અને પલંગમાં છુપાઈને પણ નવકાર મંત્ર જતા કરે છે. અને ઓલો ભાઈ મોટો આવ્યો, અને એના દાદીમાએ પ્રેમથી જરા વાત કરીને સમજાવી દીધું કે ભાઈ હવે છોકરું છે, થઈ ગયું, માફ કરો વગેરે. અને ઓલો ચાલ્યો ભાઈ. એટલે થોડીક શ્રદ્ધા મજબૂત થઈ ગયા. હું નવકાર ગણ્યા તો આ નહીં તો અમને ઢીબી નાખત, મેથી પાક ચખાડત. તો આ ગુંડો હોય બહુ બળજબરી કરે તો દાદીમાં ટકું મૂકીને ખેંચી લેવી તલંગ નીચેથી બરાબર મેથી પાક ચખાડત. પણ આવું કંઈ ન બન્યું. એટલે નવકાર ઉપરની શ્રદ્ધા થોડી વધારે મજબૂત થઈ. એમ કરતાં કરતાં લગભગ મારામાં કે ગુસ્સો બહુ હતો. મને ગુસ્સો, એનો બહુ સ્વભાવ ગુસ્સાવાળો હતો શરૂઆતમાં. હા, એ પોતાના પત્નીને તો મારે, ભલે 1.5 વર્ષની એની બેબી નાની બાળકી, એને પણ કે હું મારતો. અને મારા ધર્મપત્ની મને ઘણું સમજાવતા કે આપણે કોણ છીએ, જૈન છીએ, અને આપણને આટલો બધો ગુસ્સો શોભે નહીં. પણ હું ત્યારે બચાવ કરતો મારો. મોટે ભાગે જીવ પોતાની ભૂલનો એકરાર કરવાને બદલે બચાવ કરતો હોય કે ભાઈ હું એના સારા માટે મારું છું, ગડબડ કરે, ભૂલ કરે, તોફાન કરે તો મારું છું, સુધારવા માટે મારું છું, એમ કરીને પોતાના ગુસ્સાનો પણ તેઓ અને પોતે મારતા હતા એનો પણ બચાવ કરતા હતા. આવી એ પોતે લખે છે કે મારી આવી સ્થિતિ હતી પોતાની. એમને કહેવામાં આવ્યું કે તમારો અનુભવ જણાવો, એટલે પણ એમને લખીને મોકલાવ્યું હતું. એટલે એમના શબ્દોમાં કહે છે કે મને બહુ ગુસ્સો આવતો, હું ધર્મક્રિયાઓ ઘણી કરતો, પણ કોઈ ગુસ્સો મળતો નહોતો. હા, પણ જ્યારે 23 વર્ષની મારી ઉંમર થઈ ત્યારે કોઈ પુસ્તકમાં વાંચવામાં આવ્યું કે મિત્ર દ્વારા સાંભળવા મળ્યું કે ભાઈ આપણી હૃદયની શુદ્ધિ ન હોય ત્યાં સુધી
ગમે એટલી ધર્મ ક્રિયાઓ કરીએ પણ જેવું જોઈએ એવું ફળ મળે નહીં. નવકાર મંત્રને પણ ખરેખર સિદ્ધ કરવું હોય તો પહેલાં હૃદયની થોડી ભૂમિકા થોડી શુદ્ધ હોવી જોઈએ, કોઈના પ્રત્યે વૈરભાવની ગાંઠ ન હોવી જોઈએ. અને ચારિક કષાયો પણ થોડાક પાતળા કરવા જોઈએ. સંપૂર્ણ કસારી તો કેવળના થઈ જાય, પણ તીવ્ર કસાય વગેરે ન હોવા જોઈએ. અને સાથે મહત્વનો મુદ્દો એમણે કહ્યો કે ન્યાય સંપન્ન વૈભવ, માર્ગાનુસારીના 35 ગુણો જે છે, સદગ્રસ્ત તરીકેના 35 ગુણો, એમાં પહેલો જ ગુણ છે બતાવ્યો છે કે આપણી પાસે વૈભવ એટલે સંપત્તિ જે હોય એ પણ એ ન્યાયપૂર્વક ઉપાર્જિત કરેલી હોવી જોઈએ, અન્યાય અપ્રામાણિકતાપૂર્વક નહીં. તો જ એ ન્યાયના ધનથી આવેલું જે અન્ન, અને એ અન્ન પેટમાં જાય તો આપણું મન પણ કંઈક શુદ્ધ બને અને તો આપણું જીવન પણ ઉર્ધ્વગામી બને. એટલે ધન, અન્ન, મન અને જીવન આમ સંકળાયેલા છે ચારે. એટલે મેં નક્કી કર્યું કે મારે ન્યાયપૂર્વક આજીવિકા ચલાવવી છે. શરૂઆતમાં ટ્રક વગેરે મોટા વાહનો ચલાવવાનું લાયસન્સ 23 વર્ષની ઉંમરે લીધું તો ખરું, પણ એ ધંધામાં પણ કંઈક અપ્રમાણિક બનવું પડે એવા સંજોગો કંઈક હતા. એટલે એમણે એ ધંધો છોડી દીધો. જો આ વિશેષતા પાયામાં આવી આ ગુણ કેટલો કહેવાય. જો આવી ટ્રકના ધંધામાં ખબર નહીં શું થોડું ઘણું હશે જે કંઈ પણ એ પણ એમને ખટક્યું કે મારે અપ્રામાણિક જરા નથી બનવું, પ્રામાણિકતાપૂર્વક જ મારે વ્યવસાય કરવો છે. ત્યારે એમના મોટા ભાઈએ કહ્યું ના, અને ન્યાય સંપન્ન વૈભવ કરવું હોય તો પછી આપણી જરૂરિયાતો ઘટાડવી જોઈએ ઘણી બધી. હાઈફાઈ જીવન જીવવું હોય, જલસા કરવા હોય તો પછી ન્યાય સંપન્ન વૈભવથી કદાચ ન બી થઈ શકે ક્યારેક. તો એટલા માટે આ પ્રયોગ કરનાર જબરા પ્રયોગવીર હતા મોહનભાઈ. શું પ્રયોગ કર્યો એમણે? તો કે 2.5 મહિના સુધી માત્ર રોટલો બાજરીનો અને પાણી, 2.5 મહિના સુધી હો, એ પણ 2 ટાઈમ, 3 ટાઈમ 4 ટાઈમ 2 ટાઈમ માત્ર બાજરીનો રોટલો અને પાણી, એનાથી 2 સંજો કર્યા. પછી 1.5 મહિના સુધી માત્ર બાફેલા મગ, વઘારેલા નહીં, માત્ર બાફેલા મગ, અને તે પણ એક જ ટાઈમ વાપરતો. કરકસર, પુણ્યા સાવકને યાદ કરજો, આટલી કરકસર. અને એના કારણે મારો રોજનો ખર્ચો માત્ર 20 નયા પૈસા એ જમાનામાં, માત્ર નયા 20 પૈસા, અને એમાં 30 પૈસાનું કે દૂધ ઉમેર્યું તો 50 પૈસા જેવો. એટલી આમ કરકસરપૂર્વક જીવન જીવતો હતો. પણ એમાં કુદરતી મારા ધર્મપતિને મારી એક દીકરી અત્યારે પછી અને એનો સાથ મળ્યો. એ લોકો વિરોધ કરે તો પણ કામ ન થાય ને, એટલે એ પણ પુણ્ય હોય ત્યારે આવો સારો પરિવાર. સાવકના 21 ગુણમાં આ પણ એક છે વાત કે ભાઈ પરિવાર આપણને ધર્મને અનુકૂળ મળે એને માટે એવા પુણ્ય કરેલા હોવા તો થાય. તો આ રીતે કરકસરપૂર્વક હું જીવન જીવવા લાગ્યો. અને આ ટ્રકમાં પણ જે અપ્રમાણતા કરવી પડતી મને ખટકી. ટ્રકનો ધંધો છોડી દીધો. ત્યારે મારા મોટા ભાઈએ કહ્યું કે જે ભાઈ, એટલે મારા ધંધામાં ભાગ હશે, અને ભાઈના બાપના બધાના જે હોય ને ખાતા, તમે ઇન્કમ ટેક્સ બચાવવા માટે, બરોબર ને, તમારા ઘરવાળાના બધાના નામો નાખેલા હોય પાર્ટનર તરીકે, જેથી કરીને ઇન્કમ ટેક્સ કંઈક બચી શકે. એટલે મારા ભાગનો જે નફો હતો ધંધામાં એ હવે મારા પિતાજીને ખાતે ટ્રાન્સફર થઈ ગયો. તો મારા મોટા ભાઈએ કહ્યું, ભાઈ જો તો પછી પિતાજીને પણ ટેક્સ વધારે લાગશે, એના કરતાં તારું નામ રાખીશું ધંધામાં ભાગીદાર તરીકે, ભલે તારી ધંધો નથી કરો કાંઈ વાંધો નહીં, તો એમને તારું કુટુંબ અમારા ઉપર ભારે નહીં પડે. વિચાર એ પુણ્ય. 23 વર્ષની ઉંમરમાં રિટાયર થઈ ગયા હવે. અને એના કારણે મને ધર્મ આરાધના કરવા માટે પુષ્કળ ટાઈમ, ફૂલ ટાઈમ ધર્મ કરવા માટે મળવા લાગી ગયો. માત્ર 24 વર્ષની ભર યુવાવસ્થામાં આ પણ કેવું કોઈ પુણ્ય હશે. પણ અંદરમાં ભાવના કેવી કે મારે જરા પણ અપ્રામાણિક નથી બનવું. અને ત્યાર પછી કેટલાક સમય પછી એમના ધર્મપત્ની એમને ટીબી લાગુ પડ્યો, ક્ષયનો રોગ. એ જમાનામાં આટલા બધા સાધનો નહોતા, છતાં એમણે 90 જેટલા ઇન્જેક્શનોનો કોર્સ પણ લીધો, તો એ ટીબી મટતું નથી. એ દરમિયાનમાં એમણે ત્યાંથી સાંભળેલું ઉલટા નવકારનું મહત્વ સાંભળવામાં આવ્યું હતું કે આવી કોઈ અસત્ય બીમારી હોય, ભૂત પ્રેતનો વળગાડ કે મેલી વિદ્યાની અસર હોય, કે નિર્દોષ હોવા છતાં કેદખામાં જેલમાં જવાનો પ્રસંગ ઉપસ્થિત થતો હોય, આવા કોઈ વિશિષ્ટ આપત્તિના પ્રસંગોમાં
ઉલટા નવકારનો પ્રયોગ વધારે ઇફેક્ટિવ થાય છે. ગ્લાસમાં પાણી લઈ અને આંગળીઓ જમણા હાથની અંદર નાખી કરી અને 27 વખત ઉલટા અક્ષરોથી પશ્ચાનુપૂરી નવકાર ધોણી અને એ પાણી પાવામાં આવે તો આવી વિશિષ્ટ આકૃતિઓ જલ્દી પ્યોર થઈ જાય. એટલે મેં એ પ્રયોગ શરૂ કર્યો. મારી ધર્મપત્ની માટે ઉલટા નવકારનો પ્રયોગ મેં શરૂ કર્યો અને થોડા સમયની અંદર લાગ્યું કે સારું થઈ ગયું. પછી મુંબઈમાં આવીને મોટી હોસ્પિટલમાં ચેકિંગ કરાવ્યું. ડૉક્ટરોએ શું કહ્યું કે આ તો ન્યુમોનાઇટિસનો દાગ છે, માત્ર ટીબી નથી. અને એને માટે કેમિપેનની ગોળીઓ એ જમાનામાં જે હશે તે થોડો કોર્સ કર્યો અને બિલકુલ મટી ગયું, પ્યોર થઈ ગયું. જે 90 ઇન્જેક્શનનો કોર્સ લેવા છતાં પણ જે ટીબી નહોતો મટ્યો. આ રીતે જ્યારે ઉલટા નવકારનો પ્રયોગ કર્યો એટલે થોડા સમયમાં આવું ટીબી પણ મટી ગયું. એટલે શ્રદ્ધા કેટલી મજબૂત થઈ ગઈ. છેલ્લા 3-4 દિવસથી ભૂલી જઈએ છીએ, આપણો ટાઈમ પણ પૂરો થઈ જાય છે. આજે પણ વિચારેલું છે કે શરૂઆતમાં આ કરીને પછી દ્રષ્ટાંત શરૂ કરશું, પણ અત્યારે દ્રષ્ટાંત ચાલી રહ્યું છે, વાંધો નહીં. પણ ત્યાં સુધીમાં 4 પટ તમને અપાયા છે, બરાબર પાકા કરી જાય ને. તમને હોમવર્ક કરવા માટે ઘણો ટાઈમ મળી ગયો કુદરતી. હા, એટલે આનું ઘણું મહત્વ છે. તમે આ દ્રષ્ટાંત ઉપરથી પણ તમે વિચારજો. આવું ટીબી પણ કે છે મટી ગયો. પછી 28 વર્ષની જ્યારે એમની ઉંમર થઈ એ વખતે સતાવધાની પંડિત શું અહીંયા છે લિફ્ટવાળા માળામાં જેનો પરિવાર રહેતો હતો, અત્યારે ખબર નથી ત્યાં છે કે નહીં, પોતે પણ લગભગ લિફ્ટવાળા માળામાં બાગ બજારમાં એ રહેતા હતા. સતાવધાની પંડિત ધીરજલાલ ઠોકરસિંહ શાહ. નામ તો સાંભળ્યું છે, નથી સાંભળ્યું? અહીંયા ભાત બજારમાં રહેનારા હતા, પણ હવે થોડાક વર્ષો થઈ ગયા એમને. તો એમના 3 પુસ્તકો મારે વાંચવામાં આવ્યા. સદવાંચન કેટલું ઉપયોગી છે જીવનમાં જુઓ. એક તો હતો મહાત્માનો મેળા. બીજું પુસ્તક હતું મન જીતવાનો માર્ગ. મન સાધ્યું તેણે સગડું સાધ્યું, મન જીતવાનો માર્ગ. અને ત્રીજું પુસ્તક હતું સિદ્ધિદાયક સિદ્ધચક્ર. આ 3 પુસ્તકો વાંચ્યા. એમાં કદાચ મારા ખાલી સિદ્ધચક્રનું પુસ્તક એમાં 9 પદ, એમાં પંચ પરમેશ્વરી ભગવંતોનું વિસ્તારથી બધું વર્ણન કર્યું હતું, સ્વરૂપ વર્ણન. એ બહુ મને ગમી ગયું છે. હા, સિદ્ધિદાયક સિદ્ધચક્ર આજે પણ મયુરભાઈને કે બચાને કે મુંબઈના ભંડારોમાંથી ગોતી લાવે તો મુખ્યત્વે સાદી માટે કદાચ હશે, બરોબર ને? ત્યારે અચ્છા, કંઈક એનું નોમિનલ ચાર્જ હશે તો કદાચ મળી શકે. તમારા ઘરે પણ છે સિદ્ધિદાયક સિદ્ધચક્ર? જો આપણા રાજનભાઈ લક્ષ્મીભાઈના ઘરે પણ આ પુસ્તક, મહેશભાઈ કે છે અમારા ઘરે પણ છે. ભાગ્યશાળી પણ છે. એટલે કેટલી વાર, 1 વાર 2 વાર 3 વાર કેટલી વાર વાંચ્યું? કે અડધું થોડુંક વાંચ્યું છે. મારા થોડા કાના ઉઠલા ગયા છે, પછી જ્યારે ટાઈમ નથી મળ્યો એટલે એમાં રાખી મૂક્યું છે. તો હવે ત્યાં ફરીથી કદાચ દૂર ચડી ગયો તો થોડો પ્રમાણજી કરી અને પછી નિયમિત જરાક સરખું વાંચજો. 1 વાર 2 વાર 3 વાર વાંચજો. તો હા, એ વર્ણન મને બહુ ગમી ગયું. એટલે એ રીતે પછી હું નવકાર સમજવા લાગ્યો. નવકાર એટલે પંચ પરમેશ્વરના ગુણો અને આપણા ઉપર એમનો આનંદ ઉપકારો, એનું જે સ્વરૂપ, એ બધું સમજવા લાગ્યો, ચિંતન કરવા લાગ્યો. શરૂઆતમાં 40 મિનિટથી શરૂઆત થઈ. એક નવકાર ખાલી સમજવા માટે 40 મિનિટ શરૂઆત થઈ. ધીરે ધીરે 4.5 કલાક સુધી પહોંચ્યું. એક નવકાર ખાલી સમજતા 4.5. યાદ કરો કિરણભાઈને, પન્યાસી મહારાજે કેવી સાધના કરાવી. 1 સમાયકમાં 1 નવકાર, 3 સમાયકમાં 1 નવકાર, 8 સમાયકમાં 1 નવકાર, અહોરાત્ર 24 કલાકમાં માત્ર 1 નવકાર, છેલ્લે 8 અને 28 ગણીને 1 નવકાર થયું માત્ર. તો એનું કંઈક સેમ્પલ થોડું કહી શકીએ કે 4.5 કલાક નવકારને સમજતા લાગ્યા. પણ એનો ચમત્કારિક પરિણામ એ આવ્યું કે મારો ગુસ્સો એકદમ ઘટી ગયો. 6 મહિનાની અંદર તો મારો ગુસ્સો સાવ ઘટી ગયો અને 26 વર્ષ જૂનો ડમનો દર્દ મારું મટી ગયું. તો 26 વર્ષ જૂનો દર્દ મટી ગયો. લગભગ સમજો ને 35 વર્ષની ઉંમર હશે એ વખતે. એટલે કેટલા 8-9 વર્ષની નાની ઉંમર છે એમને ડમનો દર્દ લાગુ પડી ગયો. કેટલા ઉપાયો કર્યા પણ એ મટતું જ નહોતું. વાહ ને સા જેમ સાથે જાય ને એમાં દર્દ ડમનું પણ એવું છે, મોટે ભાગે જલ્દી મટે નહીં. પણ જેવું આ નવકારને રોજ સમજવાનો અભ્યાસ શરૂ કર્યો, એકદમ શાંત બેસી કરી હરિહંત પરમાત્મા, એમના 12 ગુણો, 8 પ્રાત્યાહાર્યો અને 4 અતિશયો મુખ્ય, અને એમની જે વિતરાગતા
એમની કરુણા કેવી, સંગમ દેવતા માટે પણ કરુણાના આંસુ આવ્યા વગેરે વગેરે. એની ક્ષમતા કેવી, એની સહનશીલતા કેવી, આપણા માટે આવું શાસન સ્થાપ્યું. ઓ કેટલા આપણા અનંત ઉપકારી. ગમે એવા નિમિત્તો મળે, જરા માત્ર પણ રાગ કે દ્વેષ ન થાય. આ કેવું એમનું અદભુત નિર્મલ પવિત્ર સ્વરૂપ. હું ક્યારે આવું બનીશ? ક્યાં એમનું સ્વરૂપ ને ક્યાં મારું સ્વરૂપ? આવી 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 રીતે એનું ચિંતન, એમનું સ્વરૂપ, એમના ગુણો, એમના ઉપકારોનું ચિંતન કરો તો એક નમો અરિહંતાણમાં દિવસો મહિનાઓ નીકળી જાય. યાદ આવે થોડોક પોતાનો થોડોક અનુભવ માત્ર. વર્ષો પૂર્વે પહેલી 99 કચ્છી સમાજમાં થઈ ત્યારે માત્ર એક સગા બે ભાઈ, એ સંપત્તિ 1000 યાત્રિકો. કોણ હતા સંપત્તિ? બોલો, કેટલાને ખબર છે? હા, સંઘવી સંગ્રામના સામજીભાઈ જતુભાઈ ગાલા. એમાં તમે હતા ને? હા, પ્રવીણાબેન તો હતા એ 99 યાત્રામાં. અને સાહેબજી તો એ વખતે મુંબઈ ઘણા વર્ષો બાદ પધારેલા, એટલે એ નિશ્રા આપવા માટે પાછા મુંબઈથી નીકળી શકે એમ નહોતા. એટલે સામજીભાઈ મારા જે ઉપકારી હતા કે પંડિતજીને બનાવવાની વ્યવસ્થા બી એમણે કરી હતી. એટલે એમણે મારું નામ લીધું. સાહેબ એમને આજ્ઞા કરો અને આવે છે કે સાહેબની આજ્ઞાથી મેં 3 પૂછડીયા બેટ્સમેન પી શકાય. મને તો માત્ર 4 વર્ષ શિક્ષા નથી થયા હતા. અને બીજા તકડા મહારાજ કહેવાય. એક એનો અભ્યાસ નહીં થઈ ગયા. મેન મોટા તરીકે કવિન્દ્ર સાગરજી મહારાજ ત્યારે આચાર્ય છે, જે ભુજમાં વર્ધમાન નગરમાં ચાતુર્માસ છે. પણ એમનો પણ વ્યાખ્યાન વાંચવાનો તે વખતે કઈ ટેવ હતી નહીં બિલકુલ. એટલે એ જવાબદારીમાં મને પણ તે વખતે હજી ટેન્શન લાગતું હતું વ્યાખ્યાન વાંચવું. એટલે હવે ટાઈમ ઓછો પડે છે. હવે એ વખતે ઓછો લાગતું હતો કે આવતીકાલે આજે બોલે આવતીકાલે શું બોલશું, શું આખો દિવસ મગજમાં ગડમસલ જાય કરે એવી સ્થિતિ હતી. આટલા 1000 યાત્રિકો અને 100 દિવસનો પ્રોગ્રામ. આજે મોટે ભાગે 1.5 થી 2 મહિના તો એમ થઈ ગયા જાણે 99 યાત્રા માટે. પણ મોટી ઉંમરવાળા પણ રોજની ફક્ત એક જ યાત્રા કરીને આરામથી 99 કરી શકે. એ માટે 100 દિવસનું આયોજન, 1000 યાત્રિકો, 500 જણાનો લગભગ બીજો સ્ટાફ એની સેવામાં, અને 100 થી વધારે કેટલા બધા સાધુ સાધી ભગવંતો. રોજના દરેક ગત સમુદાયના લગભગ 500 જેટલા સાધુ સાધી ભગવંતો તો વોરવા માટે પધારતા હતા રસોડે. બધાની ખડે પગે સેવા. અને પોતે 99 યાત્રા કરી મૌનપૂર્વક. યાત્રા શરૂ કરે ત્યાંથી પાછા બપોરે 4 વાગે લગભગ આવીને પછી એકાદનું કરે ત્યાં સુધી મૌન હોય એમ. આવી સુંદર અનુભવ યાત્રા કરી. બધા ભગવાનોની પૂજા કરી. ઉપર ગિરિરાજ હજારો ભગવાનો બધાની એમણે પૂજે પણ પૂજા કરી. બીજા કેટલાક તમે કરીને ભાવ પૂજા કરી હતી. ગિરિરાજ હજારો 27,000 એટલી સંખ્યા છે નાના મોટા ભગવાનો. બધાની નવાંગી પૂજા પ્રવીણાબેને પણ કરી, શાંતિભાઈએ પોતે પણ કરી. હા, તો એ વખતે શું વાત હતી? હા, તો અઠવાડિયું પ્રવચન ન વાંચી બોલો. શરૂઆતમાં સકુંજી મહાત્મ ચોપીજો આવો જાડુ વોલ્યુમ અને એવી મોટી લાંબી કથાઓ. અને વાપરી વાપરો નહીં ભાવે. હવે શરૂઆતમાં અઠવાડિયું વ્યાખ્યાન પણ બધા થાક્યા આવ્યો. ઉપર કોઈ 12 વાગે, કોઈ 2 વાગે, કોઈ 3 વાગે. એ શરૂઆતમાં પછી ધીરે ધીરે અમારા બહેનો રહે વ્યાખ્યાન વગર પછી ઘૂસપૂસ ચડપટ થવા લાગી. અને કન્વીનરો હતા પ્રેમજીભાઈ અને માવજીભાઈ ઘાટકોપરા સલસવાળા. તો 2 મુખ્ય કન્વીનરો એ જ હતા. હા, અને એમની પાસે એના કારણે વાત આવી કે વ્યાખ્યાન તો આપે, વ્યાખ્યાન તો આપે, મારા પચો વ્યાખ્યાન વાંચીએ. એટલે એમણે વાત કરી મને. મેં પછી વસ્તુ કાઢવા કોશિશ કરી કે ભાઈ ઠીક છે, જો અહીંયા બધા કરોડોની સંખ્યામાં મોક્ષમાં ગયા છે, તો બધા કૌશગમાં રહીને મોક્ષમાં ગયા છે. તો આપણે પણ કૌશગ કે જાતનો અભ્યાસ કરીએ. અને એને માટે નવકાર મંત્રનો અર્થ થોડોક હું 10 મિનિટ સમજાવીશ. બાકીની 50 મિનિટ આપણે કૌશગ કરશું. રોજ 10 મિનિટ. 10 માંથી 15, 20, 25, અડધો કલાક, પોણો કલાક, કલાક ક્યારે થઈ ગયું ખબર ન પડી. અને વિશેષ કોઈ ગ્રંથ કોપી પુસ્તક કોઈ નહીં. નમો અરિહંતાણ નવકારનો અર્થ કરવાનો હતો ને. ખાલી નમો અરિહંતાણમ એના ઉપર બાકીના જે લગભગ દિવસો હતા એવું માનો. હા, એના ઉપર ચાલી ગયું. આ નવકાર આવો છે ભાઈ. હા, બીજો દ્રષ્ટાંત યાદ કરો. ભલે એમાં સાહેબની કૃપા, સાહેબના આશીર્વાદ, એમની આજ્ઞા અને તીર્થનો પ્રભાવ, દાદાનો પ્રભાવ, બધા ફેક્ટર ભેગા હોય. બાકી તો આ નવકાર જે એવો છે કે પાટણની અંદર કુમારપાલ મહારાજાએ એક આદેશ બહાર પાડ્યો હતો કે પાટણમાં જે પાંચમના ચોથના સમોસી કરતા હોય એ બધા પાટણમાં રહે, અને બાકી જે પાંચમના સમોસી કરતા હોય એ અન્યત્ર જાય. સકારાત્મક એક વાક્યતા રહે. એક શહેરમાં એક ચોથ ના કરે, પાંચમ ના કરે એવું નહીં. એક શહેરમાં એક વાક્યતા જળવાય. એટલા માટે આવું એને ફરમાન કર્યું હતું. સિપાહીઓ બધા કેટલા ઉપાસ્યો હતા. દેરાસીઓ પણ આજે લગભગ 125 જેટલા ઉપાસ્યો પણ ઘણા હતા. દરેક ઉપાસ્ય જઈ રાજાના સિપાહીઓ અને રાજાનો જે આદેશ હતો એ વાત કરે. અને એ ધીરે ધીરે બધા વિહાર કરવા લાગી ગયા. પણ આપણા જયસિંહ સુરી
હરિરક્ષિત સૂર્ય આપણા જે પહેલા આચાર્ય એમના પટધર લાખો ક્ષત્રિયોના પ્રતિબોધક લાખો જેમની તિથિ અત્યારે 900મી તિથિનું વર્ષ આખું લગભગ ચાલી રહ્યું છે એવા જયસિંહ સૂર્ય આચાર્ય ભગવાન બિરાજમાન હતા. એમને પણ સિપાહીઓ વાત કરી તો એમણે કહ્યું કે જરાક રાજાને પૂછી આવો કે અત્યારે વ્યાખ્યાનમાં નવકાર મંત્ર કે નવ હરિહંતાણ એનો અર્થ સમજાવવાનું શરૂ કર્યું છે તો એ અર્થ પૂરો કરીને જાય કે અધૂરો મૂકીને જાય. સિપાહીઓએ વાત કરી રાજાને. પરમ શ્રાવક કુમાર પણ મહારાજ એમ થોડું કે નૌકાનો અર્થ નવ અધૂરો મૂકીને જાઓ, હમણાં અર્જન્ટ નીકળી જાઓ એમ તો ન કહી શકે. કઈ વાંધો નહીં, ભલે પૂરો કરી જાય. એમને 1-2 દિવસ લાગશે. હવે નૌકાનો અર્થ કે નવો તમારે 1, 2, 3, 4 દિવસ કેટલા દિવસ ચાલશે? થોડા દિવસની આખરે 2-3 વાર સિપાહીઓ તપાસ કરવા આવ્યા તો હજી નમો હરિહંતાણંદ ચાલતું હતું. પછી એમણે રાજાને વાત કરી. રાજાએ પોતાના ગુરુ કોણ અલિકાલ સમને હેમચંદ્રાચાર્ય ભગવાનને વાત કરી કે ભગવાન આ સ્થિતિ છે, શું કરવું? એમણે પૂછ્યું કયા ઉપાસન? આવું ફલાણી શરીરના ફલાણા ઉપાસન. ઓહો, એ આચાર્ય ભગવાન તો મહાવિદ્વાન છે. એ તો કે છે વર્ષોના વર્ષો પણ 12 વર્ષ પર કદાચ ચાલે ને વ્યાખ્યાન નમો હરિહંતાણંદ કોઈ પૂરું નહીં થાય કે. એટલે રાજાએ પછી કહ્યું કે ભલે આપ અહીં જ બિરાજમાન રહો. આવામાં વિદ્વાન આચાર્ય ભગવાન આપણા નગરનું ગૌરવ કહેવાય, એમને આપણે કેમ કાઢીએ? એટલે પછી અચલ રહ્યા ને એના ઉપરથી અચલ ગચ્છ, મૂળ નામ વિધિ પક્ષ ગચ્છ હતું, એના ઉપરથી અચલ ગચ્છ નામ પડ્યું. બીજું પણ એ કારણ છે. તો આ નવકાર મહામંત્ર એને સમજતા 4.5 કલાક અને 26 વર્ષ જૂનો દમનો દર્દ મટી ગયો, ગુસ્સો ઘણો ઘટી ગયો. અને પછી એમના મનમાં એક ભાવના રહેતી હતી કે કંઈક નૌકારના પ્રભાવે મને કે લબ્ધિ કે કંઈ શક્તિ કે સિદ્ધિ મળી જાય તો જરાક સારું. જરાક મન થઈ ગયું. બન્યું એવું કે 36 વર્ષની ઉંમર હતી એમની પોતાની, ત્યારે એમના પરિચિત કોઈ રજપૂત દરબાર જાડેજા નવભા એને ગળામાં કંઈક તકલીફ બહુ દુખાવો થતો, કંઈ ગાંઠ જેવું પણ હશે, તકલીફ થતી હતી. તો એમણે આને વાત કરી કે જાઓ જરા હું પ્રયોગ કરું. આગળ અનુભવ થઈ ચૂક્યો હતો કે પોતાનો દમનો દર્દ મટી ગયો, પોતાના પત્નીનો પેલો મટી ગયો, ટીબી વગેરે. એટલે એમણે આમ નવકારને સમજી એકવાર બરોબર અને પછી ખાલી આમ હાથ ફેર્યો નવભાના ગળા ઉપર. અંદરમાં એકદમ ઠંડકનો અનુભવ થયો એમને અને દર્દ ગાયબ થઈ ગયું. એકદમ શ્રદ્ધા વધી ગઈ. આને કહેવાય ને આમર્ષ ઔષધિ લબ્ધિ કહેવાય એક પ્રકારની. આમર્ષ એટલે સ્પર્શ. આવા મહાયોગીઓ હોય સ્પર્શ દ્વારા રોગો મટાડે. એવી રીતે વિપ્રુર ઔષધિ લબ્ધિ આવે. વિપ્રુર થૂંક લગાડો. યોગી પુરુષ આવા વિશિષ્ટ બોડીના સાધક આત્મા હોય એની થૂંકથી ગમે એવા દર્દો મટી જાય. અરે આગળ વધીને ખેલ જલ્લ શરીરનો મેલ એને લગાડો તો દર્દ મટી જાય. અને પેશાબ અને મળ સુધા બધા ઔષધિ બની જાય. સર્વ ઔષધિ. હા, એવી લબ્ધિઓ હોય છે. તો જ્યાં એનો કંઈ અંશ એમનામાં પ્રગટ થઈ ગયો એવું એમને લાગ્યું. પછી જ્યારે 37 વર્ષની ઉંમર હતી એમની, ત્યારે તારીખ 6 જાન્યુઆરી 1970 એમની ઉંમર 37 વર્ષની હતી. એ વખતે એમના 6 બળદોને આફરો ચડ્યો. રજકો બહુ ખાઈ ગયા. રજકો એટલે લીલો રજકો હોય ને ખોરાક, જે પશુઓનો ખોરાક બહુ ભાવે. હા, જેમ કોઈ મનગમતું મીઠાઈને ફરસાણ હોય ને આ કંઠ ભોજન કરીને પછી આફરો ચડે ને આપણને. હા, એ કથા એવા લાડુ પ્રિય ચટાશંકર ભટ્ટજી લાડુ બહુ પ્રિય. અને ક્યાંક લગ્નનો કે પ્રસંગ હશે, કોઈ યજમાને આમંત્રણ આપ્યું હતું, ગયા. બધું લાડુ રોટી દાળ ભાત શાક બધું લાડુ, બસ બીજું કાંઈ નહીં. એકલા લાડુ જ આપે ગયા અહીં સુધી આવી ગયા. હવે ઉભા થવાતું નથી. હવે ઉપાડીને લઈ ગયા. મુખવાસ પણ કે છે, મુખવાસ ઠેકાણે પણ લાડુ આવી હતી. તો અહીંયા શું હતું? આફરો ચડે બળદોને. પેટ આમ ફૂલીને શું કહેવાય નગારા જેવું થઈ જાય, ઢોલ જેવું થઈ જાય, પેટ ફૂલી જાય એકદમ. અને થોડા દિવસ પહેલા જ એક ગાય આફરાને કારણે મરી ગઈ હતી, એ પણ એમણે સાંભળ્યું. એટલે બસ એમણે આ નવકારનો પ્રયોગ કર્યો. નવકાર એક જ વખત સમજી ચિંતન કરે પૂરું. થોડુંક શરૂઆતમાં લક્ષ્ય રાખીએ કે આના પ્રભાવે આ તકલીફ આની થાવ. બસ આખું નવકાર સમજી ગયા અને બળદોના પેટ ઉપર ખાલી આમ હાથ થયો. જોતામાં આફરો પણ ગાયબ થઈ ગયો. આવા અનુભવો છે ભાઈ. પછી એમના વાડીનો ચોકીદાર જેનું નામ હતું શંભુ, એની ડોક આમ કંઈક કોઈ કારણે આડી વળી ગઈ. સુવામાં કંઈક ફેરફાર થઈ ગયો, આડી વળી ગઈ. એમને વિનંતી કરી, આમે નવકાર સમજી અને આમ કર્યું. ડોક બરાબર સીધી થઈ ગઈ. એમના ગામના પ્રભુજીની કિલ્લી ચોરાઈ ગઈ હતી. ચોરને સદબુદ્ધિ મળે ને કિલ્લી પાછી આપી જાય એવા લક્ષથી નવકાર સમજી ગયા.
જોતામાં ટીંગડી પણ પછી આવી ગઈ. પછી એમને એ હૃદયમાં હવે સંકલ્પ સિદ્ધિ, વચન સિદ્ધિ થાય, સંકલ્પ સિદ્ધિ કેવી થઈ તો કે છે એમના હૃદયમાં એક ભાવ જાગ્યો, ઈચ્છા હતી સાહેબ કે મારે વ્યાખ્યાન જવું હોય કે ક્યાંક તીર્થયાત્રા વગેરેમાં જવું હોય તો કાર હોય તો ઠીક રહે જરા. 2-4 દિવસમાં જ એમના મોટા ભાઈએ સામે ચાલીને એમને કાર પણ આપી દીધી વાપરવા માટે. એટલે આ રીતે ઈચ્છા સિદ્ધિ કહો કે સંકલ્પ સિદ્ધિનો અનુભવ થવા લાગી ગયો. બીજા એક યુવાના ગળાની ગાંઠ પણ આ રીતે નૌકા દ્વારા મટાડી. એક નામચીન ચોર હતો એમના ગામમાં, એણે ભાવ કર્યો કે આ ચોર ચોરી કરતા બંધ થઈ ગયા તો સારું. અને નૌકા એક શબ્દ એક ડકા નૌકાનું સમજો, ચિંતન નૌકારનું અનુપ્રેક્ષા. અને જોતામાં એનો ચોર પણ ખરેખર સુધરી ગયો, ચોરી કરતા બંધ થઈ ગયો. અને હા, એવું બને ક્યારેક કોઈકનો અતિ નિકાસ ચીકણા કર્મનો ઉદય હોય તો ઓટોમેટિક નૌકા છૂટો ગણાય જ નહીં, પેલો સમજાવવાનું પૂરું થાય જ નહીં. આમ એ પુત્રી હતી, એને કોઈક સાહુરીના પીછા ઓળખ કરતા અણીડા પીછા એ બધા લાગેલા અને બહુ પસને થઈ ગયેલું, કીડા થઈ ગયા હતા. એને માટે પણ પ્રયોગ કર્યો, પણ કોણ જાણે એ નૌકાર પૂરું થાય જ નહીં. એક નૌકાર પણ સમજવાનું પૂરું થઈ જ ન શકે, ઓટો મનમાં બીજા વિચાર વિકલ્પ માટે થાય જ નહીં. સમજી ગયા કે આ કોઈ નિકાસી કર્મનો ઉદય છે. અને થોડા દિવસ પહેલી પતિ વિચારી પરલોક સીધાજી. હા, પણ એવા કર્મ બહુ થોડા આવે, નિકાસી પતિ ચીકણા કર્મ. પણ એનો ફાયદો એ જરૂર હોય કે આપણે ક્ષમતા મળે, સમાધિ મળે. બાકી તો અમર તો પટ્ટો તો કોઈ સીધા ખાઈ લેવું, જવું તો બધાને પડે, પણ ક્ષમતા ટકી રહે ગમે એવી બીમારી વગેરેમાં. એક સાધીજી ભગવાનને ખર્જવાનો બીમારી, પણ જલ્દી હઠીલો દર છે, ખર્જવું મટે જ નહીં. પણ એમણે મોહનભાઈને વાત કરી, માત્ર 2 વખત નૌકાર, પહેલી વારમાં ઘણું ઓછું થઈ ગયું, બીજી વાર નૌકાર સમજ્યા ને એ ખર્જવું પણ છે મટી ગયું. પછી સ્કૂલના હેડ માસ્ટર એકદમ નાસ્તિક, એમને પણ એમણે નૌકાર સમજાવ્યું. જૈન નહોતા, ઇતર હતા ટ્રાય કરીને, કારણ કે એ નાસ્તિક મટીને આસ્તિક બની ગયા. સ્કૂલના મુખ્ય અધ્યાપિકા શિક્ષિકા હતા, એમને પણ સિદ્ધપદનું મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું અને એમના હૃદયમાં પણ સિદ્ધ બનવાની ઝંખના કે છે પેદા થઈ ગઈ. હા, હજી એક ઘટના કિસ્સો રહી ગયો. એકવાર તેઓ લાઈ જાતી સુથરી જતા હતા જીપમાં બેસીને, લગભગ બાળા પહોંચ્યા. બાળા અને ત્યાં ખબર સ્ટીરિંગમાં કઈ ગડબડ થઈ ગઈ. સ્ટીરિંગ એટલે પૈડા આમ ઘડે સીધા થાય જ નહીં, એટલે ગાડી આમ આડી જવા લાગી ગઈ. પછી બ્રેક લગાવીને માંડ ગાડીને વીજ સાથે અપડાતા. હા, એ વખતે નૌકાર શરૂ કરી દીધા, નૌકાર સમજવાનું શરૂ કરી દીધું અને ગાડી સીધી તો થઈ ગઈ. સુથરી પહોંચ્યા, સુથરી જવું હતું એમને. સુથરી પહોંચી ગયા, ત્યાંનો પરિચિત મિત્ર કોઈ હતો, ડ્રાઈવર એવો જાણનારો આ વિષયમાં, એને ગાડી બતાવી. એણે વળી પોતાનાથી બીજા મિત્રને બતાવી. બધાએ જોયું, આશ્ચર્યચકિત થઈ ગયા. પછી એમણે વળી ગાડી સ્ટાર્ટ કરી તો પાછું આડી થઈ ગઈ, ગાડી જ્યાં સીધી જાય નહીં. આશ્ચર્યચકિત થઈ ગયા બધા. તો પછી બાળાથી ગાડી સુથરી સુધી કઈ રીતે આવી? આ નૌકાર સમજવાનો ચમત્કાર પ્રભાવ જે કહો તે. તો આવા અર્વાચીન અનેક આત્માઓને નૌકારના આવા વિશિષ્ટ અનુભવ થઈ રહ્યા છે. આ દ્રષ્ટાંતમાં આપણે પશ્ચાનુકૂળી નૌકારનું મહત્વ પણ સમજ્યા અને સાથે સાથે નૌકારને સમજવાની વાત, અર્થ ચિંતન અનુપ્રેક્ષા. તો એમાં ચિત્ત બરોબર પરોવાય. આમ ખાલી અક્ષર ફટાફટ બોલતા જઈએ તો એમાં હજી મન જોઈએ એવું તે નથી થતું. પણ હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ 5 પરમેશ્વરી ભગવંતોના જે ગુણો છે જે આ પુસ્તકમાં પણ આપેલા છે શરૂઆતમાં, તો એના ઉપર જેટલું ચિંતન કરીએ તો અહોભાવ વધે. અને આવા નૌકારના મહિમાના જે પુસ્તકો બીજા ઘણા બધા હોય છે, અને આ ભદ્રભાઈ ભાષાબે પણ લગભગ 3-4 પુસ્તકો આ નૌકાર ઉપર લખ્યા છે, નૌકાની અનુપ્રેક્ષા. એવા બધા નૌકારના મહિમાને એના સ્વરૂપને સમજાવતા જે પુસ્તકો હોય એનું પર વાંચન કરીએ તો નૌકાર પ્રત્યેની આપણી શ્રદ્ધા વધુ ને વધુ ઉત્તરોત્તર મજબૂત થતી જાય અને આપણને પણ કોઈક વિશિષ્ટ અનુભવો થાય એવી મંગલ ભાવના. ચાલો, ટાઈમ તો આ લગભગ થયો છે. 2 મિનિટમાં પશ્ચાનુકૂળી નૌકાનો થોડો સ્વાદ લઈ લઈએ. લંગમં ઈહો મંડપ સિંબે સચ રંગલાગમં. બે અક્ષર કાવ્યમ. હણો સ ણાપ વ પાવ વ સ રોક્કા મૂન ચ પમ સો એ. અહીં સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આજે 5મું પદ લઈ લઈએ. નમો લોય સબ સાહુણમ, એને ઉતાવીને
ણંગ હુ સા વ સ બોલો. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા હું દીર્ઘ છે લંબાવાનો. ણંગ હુ સા વ સ એ લો મો ન. જો લખવું હોય ને ત્યારે જે જોડાક્ષરો હોય ને એને એમ જ રહેવા દેવાના. જેમ કે શબ્દનું આપણે વ સ કર્યું તો એમ નહીં કે ઉલટાવીએ એટલે પહેલા આખો લ લખીને પછી અડધો લ લખીએ, એમ નહીં. પહેલા અડધો લ ને પછી આખો આ વ જેમ હોય તેમ જ રહેવા દેવાનું. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા વ સ એ લો મો ન. ણંગ હુ સા વ સ એ લો મો ન. બોલો આને બોલ. પણ વત્સ નહીં કહેતા. વત્સ બોલશું ને તો સ ડબલ થઈ જશે. જે વ ડબલ વ થી પેલા સા છે ને ત્યાં છે જઠ્ઠો. ણંગ હુ સાવ 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 બોલી એટલે અડધો વ સા તરફ ખેંચાઈ જાય. બરોબર. શબ્દ વત્સ નહીં બોલતા. વ ઉપર ઝટકો નહીં લગાડતા, સા ઉપર ઝટકો. ણંગ હુ સાવ બ સ એ લો મો ન. હજી કોઈ વત્સ હોય વત્સ નહીં. ણંગ હુ સાવ સાવ સા ઉપર ઝટકો. ણંગ હુ સાવ બ સ એ લો મો ન. ણંગ હુ સાવ બ સ એ લો મો ન. બસ આટલું હોમવર્ક બરાબર કરી આવજો. 5 પદ બરાબર પાકા કરી લાવજો. બધા ટ્રાય કરજો. અઘરું કરતું નથી. ટીપે ટીપે સરળ પર રોજનું એક પદ કરજો તો 9 દિવસમાં થઈ જશે 9 9. વિશેષ અગ્રે વર્તમાન જેના આગળ બોલાયું હોય હાર્દિક ઈચ્છાની આજે બકરી ઈદ છે એ નિમિત્તે અમારા તો 7 જણાએ આંબિલ છે અને મારા સમાચાર મળ્યા છે 7 શ્રાવક શ્રાવિકાઓના પણ આંબિલ છે. જોકે આપણે કંઈ જાહેરાત પણ નથી કરી હજી છતાં સમાચાર મળ્યા. બાકીના કદાચ અહીં વ્યવસ્થા શક્ય હોય ન હોય તો છેવટે પોતાના ઘરે જો અહીં શક્ય તો હોય તો ત્યાં અહીંયા રાજેનભાઈ જોજો વિચારજો શું છે શક્યતા છે અહીંયા. અને સાથે સાથે બધા જે કરોડો અબોલ પ્રાણીઓ હલાલ થશે હવે અમે આપણે 28 અત્યારે પણ એ બધાની સદગતિ થાવ અને ઓલા કસાઈઓ વગેરેને સદબુદ્ધિ મળો. ભવિષ્યમાં આ પણ કરતા અટકે એવા ભાવ સાથે નૌકાર કે પશ્ચાનુકૂળ નૌકાર અત્યારે આપણે ચાલો કમસે કમ 3 નૌકાર તો આ રીતે ગણીએ. સર્વથા સૌ સુખી થાઓ. પાપના કોઈ આચરો. રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખ સૌ જગવરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ તથા કસાઈઓને સદબુદ્ધિ મળો અને આજે જેમનું આયુષ્ય પૂરું થવાનું હોય એવા તમામ ઘેટા બકરા વગેરે નો
સદગતિ અને સદબુદ્ધિ સમાધિ મળો, તેજ મંગલ ભાવના. નમો હરિહંતાણ, નમો આયરિયાણ, નમો લોએ સબ સાહુણા, સબ પાવ પરાશણો, અડમંગ હોઈ મંગલ, નમો સિદ્ધાણ, નમો ઉવજ્જાયાણ, ઈશો પંચ નમુકારો, મંગલાણં ચ સર્વેષીં. નમો અરિહંતાણાં, નમો આયરિયાણાં, નમો લોએ સબ સાહુણાં, સબ પાવ પ્રણશણો, અડમંગ હોઈ મંગલ. હવે પશ્ચાનુપુરી 3 ઓકાર માત્ર હું બોલું છું, તમે માત્ર અહીં ચેકિંગ કરજો, તમે ગડબડ થાય, ભૂલ ન થાય. લંગમં ઇહો મંડપ સિંબે સચરં લાગમ મુણોસણાપવસ રુક્કામૂન ચ કંસોઈ રંઘુ સાવસ એલો મોન રણ્યા સાવ ઉમોન રણ્યારિય આમોન રણંધાસી મોન રંતા હંગ્રી અમોન. લંગમં ઇહો મંડપ સિંબે સચરં લાગમ મુણોસણાપવસ રુક્કામૂન ચ કંસોઈ રંઘુ સાવસ એલો મોન રણ્યાઝાવ ઉમોન રણ્યારિય આમોન રણંધાસી મોન રણંતા હંગ્રી અમોન. લંગમં ઇહો મંડપ સિંબે સચરં લાગમ મુણોસણાપવસ રુક્કામૂન ચ કંસોઈ રંઘુ સાવસ એલો મોન રણ્યાઝાવ ઉમોન રણ્યારિય આમોન રણંધાસી મોન રણંતા હંગ્રી અમોન. હા, આંબીલ જે ન કરી શકે તો વાપરવામાં આજે સફેદ આઈટમ ચોક ભાગ વગેરે એનો પણ છેવટે ત્યાગ તમે કરવાનો ભાવ રાખજો. ચાલો ગુરુ વંદન.